ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરની ગામ ગપાડા સિરીઝ અને એપિસોડ નંબર 46 માં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ચલો તો આજના સેશનની શરૂઆત કરીએ. પહેલા તમને સરસ મજાનો આ બાટલો તો દેખાતો જ હશે. નામ બી તમે થંબનેલમાં જોઈ લીધો હશે કે સાહેબ એક બાટલો આપો ને. બરાબર. તો હમણાં તો ભાઈ બાટલાની ખૂબ ડિમાન્ડ છે અને જેન્યુઅનલી ડિમાન્ડ છે. આ તો આપણે મસ્તીનો વિષય સમજીએ, બાકી ખરેખર જે લોકોની હાલત ખરાબ છે એની બહુ જ ખરાબ છે. બરાબર. હા, અને અમે સુરતની અંદર રહેતા હોય તો સુરતીઓ ખાસ કરીને ખાવા પીવાના એટલા શોખીન, પણ સાલું બાટલા વગર તો કેમ ચાલે, હે ને? તો ઘણી બધી ખાણીપીણી દુકાનો બી બનતા હોય એવી છે. તો શું થયું છે, હે ને? આપણે થોડું લીગલ મામલાઓમાંથી બી જોશું કે ખરેખર અહીંયા સરકાર કઈ રીતના એક્શન લઈ રહી છે અને ભારતની અંદર આ એલપીજી ની સમસ્યા જે છે એક્ઝેક્ટલી કઈ છે, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું, હે ને? ચલો. આ ઉપરાંત વકીલોના પ્રોટેક્શન માટે ગોવાની અંદર એક બિલ આવ્યું છે. શું છે થોડું જોશું. બરાબર. હા. અને એક ઠંડા પાણીની જે માછલીઓ હોય એમની માટેની એક રાષ્ટ્રીય પરિષદ પણ ભરાની હતી, એના વિશે પણ ચર્ચા કરવાની છે. ચલો, તો તમામ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ લાઈવ અહીંયા અત્યારે જોડાઈ રહ્યા છો, ખૂબ સરસ મજાનો સેશન રહેવાનો છે. થોડો ડેપ્થમાં પણ હશે અને ખૂબ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે કામ કરી રહ્યા છીએ. ભલે કરંટ અફેર હોય, અરે કરંટ અફેર હોય કે કાંઈ પણ હોય, વસ્તુ સમજવી તો પડે ને. જ્યાં સુધી વસ્તુ તમે સમજશો નહીં ત્યાં સુધી તમને કોઈ આઈડિયા આવવાનો નથી. બરાબર ને? ચલો, તો આજના સેશનની શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. ઠંડા પાણીના મત્સ્ય ઉદ્યોગ ઉપર થોડું સમજો. ઠંડા પાણીની માછલીની વાત છે. તો અહીંયા પહેલી વાત એ નથી કે માછલીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વાત નથી. જે ઠંડા વિસ્તાર છે, હિમાલયન વિસ્તારો છે, આની અંદર જે માછલીઓ છે એની પર હમણાં રાષ્ટ્રીય પરિષદનું આયોજન જે છે થયું હતું. તો કયા લોકેશન ઉપર થયું હતું તમારે કહેવાનું છે. કયા લોકેશન ઉપર એક કોન્ફરન્સનું આખું આયોજન થયું હતું. ઠંડા પાણીની આખી આ જે માછલીઓ હોય, બહુ જ કહેવાય ને કે મત્સ્ય ઉદ્યોગમાં પણ એક ક્રિટિકલ સેક્ટર પકડ્યું છે સરકારે, અને એની ઉપર એક બહુ જ મોટી પરિષદનું શું થયું હતું આયોજન. ચલો જોઈએ શાંતિથી. તાજેતરમાં ભારત સરકારનો જે મત્સ્ય ઉદ્યોગ વિભાગ છે, હે ને, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ જે છે ભારત સરકાર અંતર્ગત, જે ફિશરી મિનિસ્ટ્રી અંતર્ગત જે ફિશરી ડિપાર્ટમેન્ટ છે, એમના દ્વારા શ્રીનગર, હે ને, જમ્મુ અને કાશ્મીરનું શ્રીનગર, એમાં ભારત સરકારની એક યોજના છે, એનું નામ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. આ હેઠળ ઠંડા પાણીની માછલી જે છે એની પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું. ઠંડા પાણીની માછલીઓ કઈ હોય? એક તો બહુ જ ફેમસ છે રેઇનબો ટ્રાઉટ, હે ને, રેઇનબો ટ્રાઉટ. અને બીજું છે બ્રાઉન ટ્રાઉટ. રેઇનબો ટ્રાઉટની અંદર અહીંયા બેઝિકલી આ માછલીનું જે ફિન એરિયા હોય ત્યાં બેઝિકલી તમને રેઇનબો જોવા મળે. અને બ્રાઉન ટ્રાઉટ જે છે એમાં બી રેઇનબો તો હોય પણ ઓછું હોય, પણ ખાસ કરીને આ જે નીચેનો આખો આ જે કલર છે એ બ્રાઉન કલરનું જોવા મળે છે. તો આ બહુ ફેમસ ઠંડા પાણીની માછલી છે અને આની વેલ્યુ પણ ખૂબ વધારે. વુલર સરોવર ને બધી જગ્યા પર ખૂબ થાય છે. તો અહીંયા ભારતમાં ઠંડા પાણીની માછલીઓની 278 થી વધુ પ્રજાતિઓ છે. તો સરકાર વિચારે છે કે ભાઈ આ સેક્ટરને ગ્રો કરવું હોય તો એના માટે જે છે ભારત સરકાર કયા કયા લેવલ ઉપર એફર્ટ જે છે લગાવી શકે. ખેડૂતોને કેવી સમસ્યા આવે છે, ફાઇનાન્શિયલી શું પ્રોબ્લેમ આવે છે, બરાબર. પછી માછલીનો જે ઉછેર છે, પછી એને વેચવા સાથે શું લિંકેજ પ્રોબ્લેમ છે, આ બધા રિલેટેડ કોન્ફરન્સ જે છે અહીંયા આયોજિત થયું. પછી આ જે ટ્રાઉટ મેં તમને દેખાડી એ માછલી, પછી બીજી એક મહસીર કરીને પણ માછલી આવે છે. બંનેની જે વેલ્યુ છે ખૂબ વધારે છે. તો અહીંયા લોકોએ કોન્ફરન્સમાં એવું નક્કી કર્યું તો ભાઈ આ પ્રજાતિઓનું ઉત્પાદન બમણું કઈ રીતના થાય, બરાબર, અને સપ્લાય ચેન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, કેમ કે માછલી બનાવતી વખતે જે તળાવ સરોવર બનાવવા પડે, એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં સુધારો કઈ રીતના થાય. અને એક ઓર વસ્તુ, કારણ કે હિમાલયન વિસ્તારમાં જે માછલીઓ થાય છે તો સપ્લાય ચેનની બહુ ગજબની સમસ્યા છે. તો અહીંયા વાત એવી પણ કરવામાં આવી કે ભાઈ ડ્રોન આવશે અને ડ્રોન આધારિત માછલીઓ તમારે એની અંદર પેક કરી દેવાની, અને ડ્રોન જે છે આખા જે કાર્ટૂન હોય એ માછલીના એ ઊંચાણવાળા હાઇટવાળા એરિયામાંથી લઈ અને જે જગ્યા ઉપર માછલીની ડિમાન્ડ છે આ જગ્યા પર એને પ્રોવાઈડ કરશે. તો લોજિસ્ટિકનો પ્રોબ્લેમ જે છે એ બી અહીંયા સોલ્વ થઈ શકે. આના વિશે કોન્ફરન્સનું શું થયું હતું આયોજન. અને આખું કોન્ફરન્સ જે છે અલ્ટિમેટલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કરવામાં આવ્યું. આ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે, કેન્દ્ર દ્વારા પોષિત યોજના છે, સેન્ટ્રલ દ્વારા પોષિત યોજના છે. સપ્ટેમ્બર 2020 થી હે ભારતની અંદર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ચાલે છે. ચલો તમે મને એ બી આન્સર આપો. બે પ્રકારની કોઈ પણ ભારતની અંદર જે યોજના હોય એ બે પ્રકારની હોય. એક તો સેન્ટ્રલ સેક્ટોરલ સ્કીમ હોય, હે ને, સેન્ટ્રલ સેક્ટોરલ સ્કીમ હોય, અને એક હોય સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ છે, હે ને, સ્પોન્સર્ડ. સ્પોન્સર્ડ નો અર્થ થાય પોષિત, હે ને, પોષિત મતલબ સરકાર અહીંયા
કેન્દ્ર અને રાજ્ય બે છે ને, કેન્દ્ર જે છે પોષણ આપે છે એટલે એને સ્પોન્સર્ડ કહેવાય. તો અહીંયા તમારે કહેવાનું કે કઈ જગ્યા ઉપર બે પ્રકારની યોજના છે ને, નંબર 1 આપી દો, ચલો આ નંબર 1 છે, આ નંબર 2 છે. કઈ જગ્યા ઉપર બેઝિકલી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આ યોજનાના ખર્ચમાં ભાગીદારી આવશે? ભાગીદારી ખબર પડે ને, કે કેન્દ્ર સરકાર થોડો રૂપિયો આપે અને રાજ્ય સરકાર થોડો રૂપિયો આપે, ભાગીદારીથી આખી યોજના ચલાવે, પાર્ટનરશિપથી. એમ પણ 28 રાજ્યો છે અને બધાના પપ્પા જે છે કેન્દ્રમાં બેસે છે, તો બધા વચ્ચે એક પાર્ટનરશિપ છે, બરાબર ને? ચલો, તો અહીંયા માછીમારોની આવક જે છે બમણી કરવાનો એક પર્પઝ હતો. પછી મત્સ્ય ઉદ્યોગનું જે આખું માળખું છે એને આધુનિક બનાવવાનો એક પર્પઝ છે. બીજું, માછલીનું પોસ્ટ હાર્વેસ્ટિંગ, મતલબ કે માછલી જે છે એનો ઉછેર કરવામાં આવે, બરાબર ને, એક સરસ મજાનો તળાવમાં. પછી જ્યારે માછલી પ્રોપર બરાબર આમ આખીનો શેપ બેપ આકાર લઈ લે, એમ લાગે કે હવે આ માછલી કમર્શિયલી વેચવા માટે જરૂરી છે, પછી એનું હાર્વેસ્ટિંગ મતલબ માછલીમાંથી કાઢવાની અને પછી જે જગ્યા હોય ત્યાં સુધી પહોંચાડવા. તો અહીંયા જે ખર્ચ આવે છે 25% થી ઘટાડીને 10% સુધી જે છે, ટોટલ ખર્ચના 25% ખર્ચ ખાલી ચોથા ભાગનો ખર્ચ ખાલી અહીંયા લાગે, તમે વિચાર. તો આ ખર્ચ ઘટાડીને 10% સુધી લઈ જવાની પણ વાત અહીંયા કરી. ક્લિયર? ચાલો, તો ઠંડા પાણી જે છે એના મત્સ્ય ઉદ્યોગ ઉપર રાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં થયું હતું? શ્રીનગરમાં થયું હતું, જમ્મુ કાશ્મીરમાં. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. હાથ જે છે ખેંચવાનો દિવસ આવી ગયો છે, હાથ ખેંચવાનો દિવસ આવી ગયો છે. યોગ દિવસની ગણતરીના ભાગરૂપે યોગ મહોત્સવ 2026 નું ઉદ્ઘાટન જે છે કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? કયા શહેરની અંદર યોગ મહોત્સવ શબ્દ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ચાલો સમજીએ. તો હમણાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે આ વર્ષે મનાવવા જઈ રહ્યા છે. 12મો એટલા માટે કારણ કે 2015માં અને 2015માં આપણે પહેલો ઇન્ટરનેશનલ યોગા ડે છે. ઇન્ટરનેશનલ યોગા ની બોલો ને, આમ તો ખરેખર ખોટું બોલે, યોગ દિવસ. ઇન્ટરનેશનલ યોગ ડે જે છે 2015માં આપણે પહેલો ઉજવ્યો. તો આ વખતે 12મો દિવસ જે છે આપણે ઉજવી રહ્યા છે. 2014માં નરેન્દ્ર મોદી સાહેબ જે છે એને યુનાઇટેડ નેશન્સને કીધેલું કે ભાઈ તમે આ રીતના પણ ભારતની સંસ્કૃતિને વૈશ્વિક પહેચાન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરાવો. અને તારીખ પણ મોદી સાહેબે આપી હતી 21 જૂન, કારણ કે એ દિવસ એ હોય કે જ્યારે દિવસ સૌથી લાંબો હોય, દિવસ સૌથી શું હોય? લાંબો હોય, અને રાત સૌથી શું હોય? ટૂંકી હોય, હે ને? 21 જૂન જ્યારે સુરત દાદા જે છે આપણા બરાબર કર્કવૃત ઉપર હોય ને, હા એકદમ ઉપર હોય, કર્કવૃત ઉપર હોય, તો દિવસ સૌથી શું થઈ જાય? લાંબો. અને આ દિવસ રાખવાનું એક ઓર પણ પરિમાણ હતું કે દિવસ સૌથી વધારે લાંબો હોય તો જે લોકો જોબ કરે છે, એને જે જવાનો ટાઈમ હોય એની પહેલા એને એટલીસ્ટ 1 કલાક જે છે આ દિવસે મળી જાય. તો એક દિવસ તો યોગ કરો, એક દિવસ કરશો તો બીજા દિવસે કરશો. તો આપણે 12મો દિવસ તો 21 જૂન 2026 ના રોજ તો ઉજવવાના છીએ, પણ એની પહેલા હવે આમ કેવું ને 100 દિવસનું કાઉન્ટડાઉન શરૂ કરવું હતું, બરાબર? કે અત્યારથી આમ 100 દિવસ આપણે ગણીએ કે હવે 98 દિવસ બાકી, હવે 57 દિવસ બાકી. આ બધા નખરા છે કે જેના કારણે લોકો યોગ કરે, બરાબર? તો અહીંયા નવી દિલ્હીમાં યોગ મહોત્સવ જે છે એને 2026 નું શું થયું હતું આયોજન. અચ્છા, તમારામાંથી કેટલા લોકો જે છે મને એટલું કહો, યોગ કરે છે અને યોગ ધ્યાન સાધના કાંઈ પણ કરે છે? કારણ કે વેરી ઇમ્પોર્ટન્ટ, તમારો સ્ટ્રેસ જે છે આખો દૂર કરી નાખશે. મહેરબાની કરીને કરજો. આ તૈયારીમાં ગજબનો સ્ટ્રેસ આવતો હોય છે, અમે જાણીએ છીએ. તો હું તો મારા સ્ટુડન્ટ્સ જે છે બધાને કહું જ છું, અને અમારે તો અહીંયા કન્ફર્મ શેડ્યુલ જ હોય કે આવો એટલે પહેલા યોગ કરીને જ પછી એન્ટર થવાનું ક્લાસમાં. તો એ ધ્યાનથી સમજો કે યોગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા આયોજન જે છે આયુષ મંત્રાલય દ્વારા, કારણ કે આયુષમાં આય એટલે વાય એટલે યોગ થાય ને, આયુષ મંત્રાલય દ્વારાનું આયોજન થયું. 21 જૂને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીએ છીએ. અને એક આની અંદર એક એક્સ્ટ્રા વાત બી છે કે હવાઈ મુસાફરી યોગ. આ નવી વસ્તુ, કંઈક નવું લાવીએ ને, રોજ દર વખતે હું એનું કરું. તો હવાઈ મુસાફરીને હું કે એરોપ્લેનમાં સફર કરતા હોઈએ તો કેટલો થાક લાગે, એરોપ્લેનમાં સફર કરે તોય થાક લાગે. મજૂર બિચારા વિચારતા કે આ બધાને કેવું સારું, આમ મસ્ત આમ એરોપ્લેનમાં આટા મારતા, એટલે ભાઈ એને થાક લાગે. તો હવે અહીંયા એ મુસાફરીનો તણાવ ઓછો કરવા માટે શું કરી શકાય? આ થીમ ધ્યાનમાં રાખીને યોગ જે છે કરવા. તો કેવું છે, આ લોકો બહુ બિઝી હોય ને, એરોપ્લેનમાં આટા મારતા, ઇઝ વેરી બિઝી. તો અહીંયા સ્ટ્રેચ કઈ રીતના થોડું કરવાનું, શ્વાસ લેવાની બેઝિક ટેકનિક જે છે એ યોગ મહોત્સવમાં શીખવાડવામાં આવી. અને એક ટૂંકું ધ્યાન બધું તો ઠીક સાઈડમાં મૂકી દો, બધું સાઈડમાં મૂકી દો. પ્રાણાયામ બી સાઈડમાં મૂકી દો, બધું સાઈડમાં. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો એ ધ્યાન છે. તમે 20 મિનિટ 25 મિનિટ આંખ બંધ કરીને શ્વાસ ઉપર થોડું ધ્યાન આપો.
આવું તમે ખાલી 20-20 મિનિટ કરવા લાગશો ને ભાઈ, જીવનમાં અદ્ભુત પરિવર્તન આવવાનું ચાલુ થઈ જશે. અદ્ભુત પરિવર્તન. બેહી જવાનું, પહેલી 10 મિનિટ તો ખૂબ વિચાર આવશે, થોટ્સ આવશે, બધું આવવા દેવાનું, ભલે જે આવતું હોય આવવા દે ભાઈ. પણ ધીરે 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 માઇન્ડ જે છે લગભગ તમને કહું 18 કે 19મી મિનિટે એવું શાંત થઈ જાય હે ને, અને અંદરની જે આલ્ફા અને બીટા સ્ટેટ આવે આપણા બ્રેનની, આખી નાખી એક્ટિવેટ થાય છે. ગજબનો પાવર મળે છે. નવા ન્યુરોનનું સર્જન થાય છે અને તમારા મેમરી જે છે એમાં પણ ખૂબ વધારો થાય છે. તો ધ્યાન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાકી પ્રાણાયામ તમે લાંબા ટૂંકા ન થાવ, બધું થોડું એને આમ તો એ બી જરૂરી છે વધારે, કારણ કે તમે સમજો આખો ખેલ છે છેલ્લે સમાધિનો. જે યોગના 8 સૂત્રો છે, યમ નિયમ એમ કરતા કરતા ઉપર જાઓ એટલે છેલ્લે આવે સમાધિ. સમાધિ એટલે મરી જાવ નહીં. સમાધિ એટલે એવું ધ્યાન કે જે પરમેનન્ટ રહે. આને સમાધિ કહેવાય. એવું ધ્યાન કે જે પરમેનન્ટ રહે, એક જગ્યા પર ફોકસ કરી શકો, એ તાકાત જે છે અહીંયા તમારી ડેવલપ થવી જોઈએ. બરાબર ને? ચાલો, તો નવી દિલ્હીમાં બેઝિકલી યોગ મહોત્સવનું આયોજન થયું. આગળ વધીએ. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી શિખર, નામ છે એનું નેવાડો ઓજોસ ડેલ સલાડો. શું છે આ? નેવાડો સલાડો શું છે આ? બરાબર, ઓજસ, નેવાડો ઓજસ. ચાલો, તો એના પર ચડનાર બીજી ભારતીય મહિલા જે છે તાજેતરમાં કોણ બની? તો તાજેતરમાં એક ઊંચો જ્વાળામુખી, આપણે છે ને જ્વાળામુખી પર્વત ઉપર કોણ બેન ચડ્યા તો ઇમ્પોર્ટન્ટ છે જ. પર્વત ક્યાં આવેલો છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. તો દક્ષિણ અમેરિકા જે આખો ખંડ છે, કયો ખંડ? દક્ષિણ અમેરિકા. બધાને ખબર છે કે અહીંયા જે છે ગેડ આકારની પર્વતમાળા છે, એનું નામ છે એન્ડીઝની પર્વતમાળા. અને એમાં અહીંયા નીચે હે ને, અહીંયા નીચે ચીલી નામનો દેશ છે, અને અહીંયા બાજુમાં આર્જેન્ટિના નામનો દેશ છે, આર્જેન્ટિના. અને અહીંયા જે છે ચીલી દેશ. બંનેની બરાબર સરહદ ઉપર અહીંયા એક વોલ્કેનિક માઉન્ટેન છે. વોલ્કેનિક માઉન્ટેન કેમ છે? કારણ ખબર ને કે આ જે દક્ષિણ અમેરિકાની પ્લેટ છે અને આ બાજુ જે પેસિફિક પ્લેટ છે, ચાલો એ બી દેખાડી દઉં. ચાલો, આ જે છે આ કઈ પ્લેટ છે ભાઈ? દક્ષિણ અમેરિકાની પ્લેટ છે. બરાબર, બધું જ્વાળામુખી પર તરે છે ને. અને અહીંયા જે આખી નાખી બહુ જ મોટી પ્લેટ છે આવી, એનું નામ છે પેસિફિક. પેસિફિક પેસિફિક મહાસાગર છે ને. હા, તો પેસિફિક મહાસાગર જે છે એની પ્લેટ છે, એટલે કે દરિયાઈ પ્લેટ છે. તો એક જે છે જમીનની પ્લેટ છે અને એક જે છે દરિયાની પ્લેટ છે. બરાબર, અને દરિયાની પ્લેટ હંમેશા ભારે હોય. તમે કદાચ ભણ્યા હોય તો આ કોન્ટિનેન્ટલ પ્લેટ કહેવાય. અહીંયા જે છે સિયાલ હોય, હે ને, સિલિકોન અને એલ્યુમિનિયમ સૌથી વધારે હોય. અને અહીંયા સીમા હોય. સીમા બેન નહીં હો, સિલિકોન અને મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ઇઝ વેરી હેવી એલિમેન્ટ. બરાબર, તો એટલા માટે બેઝિકલી અહીંયા બંને પ્લેટ જે છે, હવે જે ભારે પ્લેટ હશે, જે પેસિફિક ઓશન વાળી આજે આ સાઈડ પ્લેટ છે, આ પ્લેટ એ નીચે રહેવાની અને કોન્ટિનેન્ટલ પ્લેટ ઉપર રહેવાની, ને એ પ્લેટ નીચે જતી હોય. સમજે તમને? તો આ જે છે પેસિફિક પ્લેટ, જો અહીંયા ધ્યાન આપો, આ શું છે? પેસિફિક પ્લેટ છે. અને આ શું છે? દક્ષિણ અમેરિકાની પ્લેટ છે. બરાબર, અને આ પેસિફિક પ્લેટ જે છે નીચે ધસે છે. નીચે થાય એટલે અહીંયા આ પોઈન્ટ ઉપર, જો અહીંયા ધ્યાન આપજો, આ પોઈન્ટ ઉપર અહીંયા દેખાય. હા, તો એ પોઈન્ટ ઉપર ત્યાં આગળ જ્વાળામુખી હોય. ત્યાં જ્વાળામુખીમાં આખી પ્લેટ હોમાઈ જાય, લિટરલી સળગે આખી પ્લેટ. અને સળગે તો હવે અહીંયા ઉપર જો, તો ચાલો આ નીચે અહીંયા સળગે તે સળગવાનો બધો માલ મટીરિયલ ક્યાં જાય? ઉપર જાય કે નહીં? તો અહીંયા જે છે આ તો કઈ પ્લેટ છે? આ કઈ પ્લેટ છે? દક્ષિણ અમેરિકાની પ્લેટ. તો અહીંયાથી બહાર નીકળે કે નહીં? તો અહીંયા બધા વોલ્કેનિક માઉન્ટેનની રચના થાય. વોલ્કેનો નીકળે નીચેથી. બરાબર, આપણે કેમ યજ્ઞની અંદર ઓમ ભૂર્ભુવ સ્વાહા એમ કરીએ તો જે ધુમાડો નીકળે કે નહીં, એમ તમે સમજો કે અહીંયા જે આખી પ્લેટ નીચે જાય છે ને અહીંયા હોમાય, તે બધો માલ મટીરિયલ ક્યાંક તો નીકળશે કે નહીં? તો ગેસ જગ્યા કરે અને અહીંયા કાણું પડી જાય, ને અહીંયા ઉપરથી જે છે જ્વાળામુખી ફાટે. એ જ્વાળામુખી જે છે દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી જે એન્ડીઝની પર્વતમાળા ઉપર છે, નામ છે નેવાડો ઓજોસ ડેલ સલાડો. અને અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, IISc. આમાં તો જવાનું છોકરાઓનું સપનું હોય, IISc બેંગ્લોરમાં ભણવું છે. તો આના પ્રોફેસર હતા પ્રોફેસર અર્પિતા પાત્રા. 6મી માર્ચે એમણે વિશ્વના સૌથી ઊંચા જ્વાળામુખી શિખર જે છે નેવાડો અને સલાડો, તમારે યાદ રાખવાનું, સફળતાપૂર્વક જે શિખર શું કર્યું? સર કર્યું. પર્વતની વાત કરીએ તો આ પર્વતની ઊંચાઈ જે છે 6,893 મીટર છે. અટાકામા રણ, અટાકામા ડેઝર્ટ વિશે ખાસ વાત ખબર ને? વિશ્વનું સૌથી સૂકું સ્થળ છે, ડ્રાયેસ્ટ પ્લેસ છે. વરસાદ જે છે મિનિમલ ન કે બરાબર પડે છે. અને આ સરહદ ઉપર છે. પૃથ્વીના સૌથી ઊંચા જ્વાળામુખી તરીકે આ પ્રખ્યાત છે. ચલો, તમે બી કોમેન્ટ સેક્શનમાં એક આપો, રિંગ ઓફ ફાયર જે છે
રિંગ ઓફ ફાયર, રિંગ ઓફ ફાયર જે છે, બરાબર, રિંગ ઓફ ફાયર એ કયા દરિયાની બોર્ડર ઉપર જોવા મળે છે? કયા દરિયાની બોર્ડર ઉપર જોવા મળે છે? કયા દરિયાની બોર્ડર ઉપર જોવા મળે? ચલો ક્લિયર, ઓકે. તો અહીંયા અર્પિતા પાત્ર જે છે, અહીંયા સાચો આન્સર આવશે. આગળ વધીએ. રેડિયો એસ્ટ્રોનોમી, ખગોળશાસ્ત્ર બોલે તો એસ્ટ્રોનોમી, એમાં યોગદાન માટે એક સાંસદ છે, સોરી, યોગદાન માટે આખો એક એવોર્ડ છે, સાંસદ બિરલા મેમોરિયલ એવોર્ડ. સાંસદ બિરલા મેમોરિયલ એવોર્ડ જે છે એ કોને મળ્યો તાજેતરમાં? હે ને? તો ચાલો જોઈએ. તાજેતરમાં ભૌતિક શાસ્ત્રી એટલે કે ફિઝિસિસ્ટ છે, એનું નામ છે યશવંત ગુપ્તા. એમને એમપી બિરલા મેમોરિયલ એવોર્ડથી શું કરવામાં આવ્યા? સન્માનિત કરવામાં આવ્યા. આ રેડિયો ખગોળશાસ્ત્રમાં એમના યોગદાન બદલ એમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. સારો એવોર્ડ છે. એવોર્ડનો ઇતિહાસની વાત કરીએ તો 1993માં જે એમપી બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ નામની જે સંસ્થા હતી, ટાટા બિરલા, આપણે બિરલા, તો અહીંયા જે આ સંસ્થા હતી એમના દ્વારા 93ની અંદરથી આ એવોર્ડ જે છે ચાલુ કરવામાં આવ્યો હતો. અહીંયા આજે યશવંત ગુપ્તા સાહેબ જે છે એમણે પલ્સરનો અભ્યાસ કર્યો છે. પલ્સર, પલ્સિંગ એક ઇફેક્ટ છે, સમજો, આપણે આ સમજવા જેવું છે. પલ્સિંગ ઇફેક્ટ, કઈ ઇફેક્ટ? પલ્સિંગ. પલ્સિંગ એટલે તારા જે છે દૂર ઝગમગ 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 જે છે આ રીતના રોશની મોકલે. જો સમજો, હું પૃથ્વીના વાતાવરણની વાત નથી કરતો, પૃથ્વીના વાતાવરણને કારણે જે તારાઓ ઝગમગ ઝગમગ થાય એની વાત હું નથી કરતો. તમે ટેલિસ્કોપ લો અને તમે દૂરનો કોઈ એવો સ્ટાર જુઓ કે જે આ રીતના પલ્સિંગ ઇફેક્ટથી પેલો લાઇટ મોકલે, પછી પાછી લાઇટ મોકલે, થોડી વાર પાછી લાઇટ મોકલે, ચાલો બંધ, ચાલો બંધ, ચાલો બંધ, આ રીતના રોશની જે છે મોકલતો હોય, તો આને કહેવાય પલ્સિંગ સ્ટાર. હવે આની માટે ઘણી બધી ઇફેક્ટ જવાબ બની શકે. બે સ્ટાર એકબીજાની આસપાસ આમ ગોળ ગોળ ફરતા હોય, એમાં એક જે છે એ તેજસ્વી તારો હોય ને એક જે છે મરેલો હોય. તો મરેલો જ્યારે આમ આવે તો રોશની દબાઈ જાય, પછી ઓલો બહાર આવે, એટલે એકબીજાની આસપાસ આ રીતના ગજબના ઘૂમતા હોય. આપણો સૂરજ દાદા તો એક જ તારા છે, પણ યુનિવર્સમાં આવું ઘણું બધું છે. તો બે સ્ટાર જ્યારે આ રીતના એકબીજાની આસપાસ આમ ઘૂમતા હોય, વચ્ચે કોઈ ધુરાને આસપાસ, આવા સમયે પલ્સિંગ ઇફેક્ટ જોવા મળે. તો એમનું સંશોધન કર્યું. આ ઉપરાંત દૂરના કોસ્મિક જે રિસોર્સ છે, બધા દૂર દૂરના જે ખગોળ પિંડો છે, એમાંથી એક રેડિયો સિગ્નલ આવે. આ એક જ સિગ્નલ એવું છે, રેડિયો સિગ્નલ, તમને ખબર ને, આખો પટ્ટો યાદ કરો તો રેડિયો વેવ, પછી માઇક્રોવેવ, પછી ઇન્ફ્રારેડ, પછી જોઈ શકીએ, આપણે જોઈ શકીએ, આપણી લિમિટ આવી, વિઝિબલ લાઇટ, પ્રકાશ જોઈ શકીએ, પછી અલ્ટ્રાવાયોલેટ નો જોઈ શકીએ, એક્સરે એ પણ નો જોઈ શકાય, ગામા રે કાંઈ જોઈ શકે, ખાલી એક વચ્ચે વિઝિબલ લાઇટ જોઈ શકે. આટલા રેડિયો એક્ટિવ વિકિરણો આપણી આસપાસની દુનિયામાં ફેલાયેલા છે. એક પ્રકારની એનર્જી છે, આખી અલગ જ દુનિયા છે આ લોકોની. આની અંદર જે રેડિયો વેવ છે, રેડિયો વેવની આપણે વાત કરીએ, એની તરંગ લંબાઈ જે છે, તરંગની લંબાઈ, તરંગ લંબાઈ એટલે બે ક્રમિક શૃંગ વચ્ચેની લંબાઈને આપણે તરંગ લંબાઈ કહીએ છીએ. તો આ તરંગ લંબાઈ એટલી વધારે છે, સમજો સમજો, રેડિયો વેવની તરંગ લંબાઈ કેટલી વધારે હોઈ શકે? 1 કિલોમીટરથી વધારે હોઈ શકે. ત્યાંથી સમજો, 1 કિલોમીટરથી વધારે હોઈ શકે, એટલી લાંબી. એક શૃંગ અહીંયા હોય તો 1 કિલોમીટર દૂર બીજું શૃંગ ક્યાં મળે, એટલી દૂર એમની શું હોય? તરંગ લંબાઈ. તો આ તરંગ લંબાઈ વધારે હોય ને તો એનર્જી ઓછી રિલીઝ કરશે અને એનાથી દૂર સુધી ટ્રાવેલ કરી શકે. રેડિયો વેવ જે છે એ દૂર સુધી ટ્રાવેલ કરી શકે, દૂર સુધી ટ્રાવેલ કરી શકે. તો દૂરથી આવતા સિગ્નલોમાં મોટા ભાગના સિગ્નલો હોય રેડિયો વેવ હોય, બરાબર ને? પણ એની પાસે એટલો બધો ડેટા હોતો નથી, એટલે એનું વિશ્લેષણ બહુ અમુક લોકો જ કરે છે. તો અહીંયા એમણે બહુ ખૂબ વિશ્લેષણ કર્યું છે. એના બેઝ ઉપર ખબર પડે કે ક્યાંથી આ રેડિયો વેવ આવે છે. અને ઊંડા અવકાશમાં જે બધા અલગ અલગ કોસ્મિક ઘટનાઓનું અન્વેષણ, સંશોધન જે છે એમણે કર્યું હતું યશવંત ગુપ્તાએ. તો બેઝિકલી યશવંત ગુપ્તાને સાંસદ બિરલા મેમોરિયલ એવોર્ડ જે છે આપવા. હવે આ એવોર્ડ ક્યાં છે, કોને ચાલુ કર્યો, શું કરવા ચાલુ કર્યો, એ બધી પંચાયત કરવાની તમારે કઈ જરૂર નથી, તમને કોઈ પૂછવાનું નથી, બરાબર? ચાલો, કયા રાજ્ય સરકારે એડવોકેટ પ્રોટેક્શન બિલ 2026 રજૂ કર્યું છે? આમ તો હું થોડો બચું છું કે આ રજૂ કરેલા બિલ ઉપર ખાસ આપણે ડિસ્કશન કરવાનું હોય જ નહીં, પણ ક્યારેક ક્યારેક આ લોકો છે ને પરીક્ષા બનાવવાળા જે પેપર સેટર હોય એ બુદ્ધિ વગરના જે ઇન્ટ્રોડક્ટરી બિલ હોય એમાંથી પણ ક્યારેક ક્વેશ્ચન જે છે પૂછી લેતા હોય છે, ક્યારેક, બરાબર? આમ તો ખરેખર ના પૂછવું છે, કારણ કે આગળ જઈને બિલમાં કંઈક સંશોધન થાય, ચેન્જીસ આવે, બિલ આખું પાસ થઈ જાય પછી તમે એનું એનાલિસિસ કરો, ઓકે છે. છતાં આપણે જોઈ લઈએ. એટલે આમાં ઉપર ઉપર નજર રાખવાની, બધા ડિટેલમાં નહીં જવાનું. તો તાજેતરમાં ગોવા સરકાર જે છે એમને આજે એડવોકેટ હોય એને એની પર છે ને વારે વારે હિંસા, ધાક ધમકી અને ઉત્પીડન કરવામાં આવે કે તું મારો કેસ લડતો નહીં, તું સામેવાળી પાર્ટી જે છે એને
એટલા એની પર આ પ્રકારના આરોપ મૂકજે. આ રીતના વકીલો ઉપર એક પ્રકારે અટેક કરવામાં આવે એટલે વકીલો પછી ગભરાઈને સામેવાળી પાર્ટીનું પેમેન્ટ લઈને પછી કેસ હારી જતા હોય ને આ બધા લોચા લપાટા ચાલ્યા કરે. તો એટલા માટે અહીંયા ગોવા એડવોકેટ પ્રોટેક્શન બિલ 2026 રજૂ કર્યું ન્યાય વિતરણ પ્રણાલીને મજબૂત કરવા માટે. પછી આ વ્યવસાયમાં જે ફરજો બજાવે છે બિચારા વકીલો, એ ફરજો બજાવતી વખતે વકીલોને શું મળે? લીગલ પ્રોટેક્શન મળે અને કોર્ટ કાર્યવાહી દરમિયાન એમની પજવણી જે છે ન થાય એટલા માટે આ બિલ એમણે રજૂ કર્યું છે. થોડું બંધારણ સાહેબ બી આવે. હા, આર્ટિકલ 39A હે ને, પહેલા તો કયો ભાગ આવશે ભાઈ? ડીપીએસપી હે ને, ડીપીએસપી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એની આર્ટિકલ નંબર 39A જે પાછળથી ઇન્દિરા ગાંધી સરકારે એડ કરાવી હતી 42માં સુધારા દ્વારા 1976 મિની કોન્સ્ટિટ્યુશન યાદ છે ને. તો અહીંયા 39 એમાં લખ્યું છે કે ભારતના તમામ નાગરિકોને હવે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય આપવા માટે પણ સરકાર જે છે પ્રયત્ન કરશે. અહીંયા શબ્દ કોમન આવશે, પ્રયત્ન કરશે. અને ઓર એક વાત લખી છે, કોઈ પણ વ્યક્તિ હોય ભારતનો, યાદ રાખજો, આર્થિક રીતના નબળો હોય અથવા એને કોઈ દિવ્યાંગતાનો પ્રોબ્લેમ હોય, બસ એટલા માત્રથી એ મહાદેવ દાદાના દરબારમાં આવતા એને વંચિત રાખી શકાય નહીં. ન્યાયથી એને વંચિત રાખી શકાય નહીં. ખ્યાલ આવ્યો ને? અને ન્યાય એક નિયમ છે કે ન્યાય જેટલો મોંઘો અને જસ્ટિસ લેવો જેટલો મોંઘો છે એટલો જ જસ્ટિસ ન આપવા બરાબર છે. બરાબર ને? તો હવે આ આવી આર્ટિકલ તો બંધારણની અંદર પાછળથી 39 નીચે ઘુસડી દીધી એટલે અહીંયા કેપિટલ એ લખ્યો છે ને. હા, તો હવે આર્ટિકલને લાગુ કરવા માટે ભાઈ, આર્ટિકલને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમે ધ્યાનથી સમજજો. એટલા માટે સરકારે આગળ જઈને 1987માં એક કાનૂન પસાર કર્યો હે ને, એનું નામ છે કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ હે ને, લીગલ સર્વિસ સેવા એટલે સર્વિસ ઓથોરિટી એક્ટ. પહેલા તો આ કાનૂન પસાર કર્યો. આ કાનૂનની ઈચ્છા એવી હતી કે સમગ્ર ભારતમાં એક આખું તંત્ર ઊભું થાય અને એની અંદર આપણે સરકારી ફંડથી, સરકારી રૂપિયાથી, સરકારના રૂપિયાથી જે સમાજનો વંચિત વર્ગ જે છે એને મફતમાં ન્યાય કઈ રીતના મળે, મફતમાં વકીલ કઈ રીતના મળે એની સુવિધા આપણે ઊભી કરી. અને 87 નો કાનૂન એક્ઝિક્યુટ થાય છે 9 નવેમ્બર 1995 ના રોજ. અને અહીંયા ફાઇનલી આપણી પાસે એક સંસ્થા આવે છે, એનું નામ છે નાલસા. એને આગળ ખાલી રાષ્ટ્રીય શબ્દ લગાડો એટલે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. તો નાલસા જે છે વૈધાનિક સંસ્થા બની ગઈ. હા કે ના બોલો? વૈધાનિક સંસ્થા બની ગઈ ને, કારણ કે એની પાછળ કયો કાનૂન છે? આ કાનૂન છે. કાનૂન દ્વારા બનેલી સંસ્થાઓને વૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે. હવે આપણે નાલસાને બી સમજી લઈએ. ચલો, અહીંયા આવ્યા જ છીએ તો નાલસાને બી સમજી લઈએ. પછી મેં પહેલા જ કીધું, ન્યાય મોંઘો મળે તો ન્યાય ન મળવા બરાબર છે. ઇંગ્લેન્ડની અંદર 1944માં એક રશક્લિફ નામના વ્યક્તિ હતા, એમની અધ્યક્ષતામાં એક કમિટી બેઠી. નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ઇંગ્લેન્ડની અંદર રાજ્ય દ્વારા ફંડથી વકીલોને રાખવામાં આવે અને મફત ન્યાય કઈ રીતના ઉપલબ્ધ થાય આમ જનતા સુધી, એના વિશે આ કમિટી બેઠી. પછી ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં 1952માં પણ આપણે ચર્ચા ચાલુ થઈ કે ભારતની અંદર આપણે આઝાદ થઈ, આપણે 35 કરોડ હતા. કેટલા હતા? ભારત આઝાદ થયો આપણે 35 કરોડ હતા. આ ભારતની અંદર આવું ભારત જે આપણે અંગ્રેજો આપી ચૂસાયેલા ગોટલા જેવું ભારત આપીને ગયા હતા, મોટા ભાગના લોકો ગરીબો છે. હવે એમની સુધી ન્યાયની પહોંચ આજે પણ નથી. બરાબર? તો અહીંયા અલ્ટિમેટલી આર્ટિકલ 14 એવું કહે છે કે કાયદા સમક્ષ બધા જ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. હવે કોઈ ગરીબ છે એના માત્રથી એ વકીલ અફોર્ડ ન કરી શકે અને પછી મહાદેવના દરબાર સુધી ના આવી શકે, નહીં ચાલે. એટલે વકીલો અને જટિલ ન્યાય પ્રક્રિયા જે છે આપણા દેશમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ એવી છે, જ્યુડિશિયલ પ્રોસેસ એટલી કોમ્પ્લેક્સ છે. આ ફોર્મ ભરો, આ એફિડેવિટ કરો, પૂછડું ઢીકડું એટલું બધું કરવાનું કે ગરીબોને બિચારાને પહોંચ એમાં ઉપલબ્ધ થતી નથી. એટલા માટે ગરીબો જનરલી શું કરતા ખબર? મોટા ભાગે સમસ્યા એવી હતી કે ગરીબો જે છે કે કોર્ટ કચેરી કે ચક્કર में हमको नहीं पड़ना रे बाबा, हमको कोर्ट कचेरी का चक्कर नहीं चाहिए रे. તો પતિ પત્ની બાંધ્યા હોય, ધબધબાટી બોલી નાખે. તો હવે અહીંયા એમ કે હવે આપણે કોર્ટ નથી જવું. એટલા માટે સરકારે ફાઇનલી કીધું, જસ્ટિસ PN ભગવતી, યસ, 1980માં એમની સમિતિ બેઠી, કીધું કે ભાઈ કંઈક તો તમે સજેશન આપો. એટલે 1980માં એમણે કાનૂની સહાય યોજનાઓ અમલીકરણ સમિતિ નામની એક સમિતિ બનાવી અને એમને જે સજેશન આપ્યા એમાંથી બે વસ્તુનો જન્મ થયો.
એક તો નાલસા, જે હમણાં આપણે જોઈ ગયા, અને બીજું લોક અદાલત. તમે જો લોક અદાલત જે ભરાય છે, આપણે લોક અદાલત આપણી સિરીઝમાં સમજાવ્યું પણ છે આખું. શું કરવા ભરાય છે? લોક અદાલતનો મેઇન પર્પઝ જ એ છે કે ગરીબો આવે જ્યુડિશિયલ દુનિયા, નહીં તો પછી કેવું થાય, ગામની અંદર પેલા પંચાયત હોય ને એની પાસે ન્યાય માંગવા જાય. અને હરિયાણાની અંદર જે ખાપ પંચાયત ને બધા જે ઇસ્યુ ચાલે, તમે સમજો છો, ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ. અહીંયા ન્યાય માંગવા જવાય નહીં ખરેખર. તો અલ્ટિમેટલી લોકો જે છે જ્યુડિશિયલ સરકારી સિસ્ટમ સુધી પહોંચે. તો પીએન ભગવતીના કારણે આપણને બે વસ્તુ મળી, એમાં નાલસા પણ એના કારણે જ મળી. તો અહીંયા નાલસા જે છે આખી ઓફિસ છે, એને આપણે સમજીએ. નાલસા એટલે સાદી ભાષામાં સરકારી વકીલ, જે અહીંયા બેઠા હોય બધા, બરાબર. તમારે ત્યાં જવાનું, કહેવાનું કે મારો આ કેસ છે, તો એ પ્રમાણે એ તમને જે છે પૈસા ભરી દેતા હોય, બરાબર. ચલો, ક્લિયર? તો હવે ધ્યાનથી સમજો. અહીંયા 1987માં જે અધિનિયમ બનાવ્યો હતો એના હિસાબે ભારતની અંદર આખું એક નેટવર્ક ઊભું થયું. નેટવર્ક કેવું હતું? સૌથી ઉપર કેન્દ્ર લેવલ ઉપર શું હોય? નાલસા. પછી રાજ્યની નાલસા જે છે બેઝિકલી સુપ્રીમ કોર્ટના વકીલો માટે હોય છે. સુપ્રીમ કોર્ટમાં તમારે કેસ કરવો હોય, મફત વકીલ જોતો હોય, નાલસા સમજાવો. હાઈકોર્ટમાં જવું હોય તો સાલસા બોલાય છે. આમ તો બોલવામાં આપણે સાલસા બોલવાનું, પણ ખરેખર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે સાલસા. અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવું હોય તો ડાલસા અને બાઈસા રાજસ્થાન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી. તો આ ત્રણ લેવલ ઉપર અલ્ટિમેટલી આખું વકીલોનું શું બને? નેટવર્ક. અને કારણ કે 1995 9 નવેમ્બરના દિવસે આ સંસ્થા બની હતી, તો આ દિવસને રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. આની અંદર SC ST ના મેમ્બરો, પછી જેનું હ્યુમન ટ્રાફિકિંગ થયું હોય, પછી એક શબ્દ આપણા બંધારણમાં બી છે બેગાર. બેગાર અંગ્રેજોના સમયથી ચાલ્યો આવતો એક શબ્દ છે. એવા મજૂર કે જેને બંધુઆ રાખ્યા હોય. બંધુઆ મજૂર એટલે શું થાય કે અમે કઈ ઈદ તારે કામ કર્યા કરવાનું, અમે કઈ ઈદ પેમેન્ટ મળશે, તને અહીંયા ખાવાનું ઘરમાંથી મળી જાય. બળજબરીથી મજૂરી કરાવી, એના માટે ભારતમાં શબ્દ ચાલતો બેગાર. તો એવા લોકો હોય, સ્ત્રી અને બાળકો છે, દિવ્યાંગો છે, કુદરતી આફત આવી એના ભોગ બનેલા લોકો છે, ઔદ્યોગિક કારીગરો છે, આ બધા જ લોકો. અને અહીંયા આવકની એક પ્રકારે મર્યાદા પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ તો છે જ, આની ઉપરાંત જે આર્થિક રીતના નબળા લોકો છે એના માટે પણ વકીલોની જે સેવા મળે છે, મફત વકીલ તમને મળવા પાત્ર થશે. સુપ્રીમ કોર્ટે કીધું છે કે અમારા મતલબ કે સુપ્રીમ કોર્ટમાં તમારે સસ્તો વકીલ જોતો હોય તો તમારે તમારી આવક, વાર્ષિક આવક 5 લાખ કરતા ઓછી હોવી જોઈએ, તો તમને વકીલ મળવા પાત્ર થઈ જશે, બરાબર. હા. અને પછી અહીંયા નાલસા એક્ટમાં એવું પણ લખવામાં આવ્યું કે દરેક રાજ્ય પોતાના હિસાબે આવકની મર્યાદા સેટ કરી શકે. તો આપણે ગુજરાતની લિમિટ પણ યાદ રાખવાની. ગુજરાતે રાખી છે 1 લાખ પર યર, કે વાર્ષિક 1 લાખ અથવા એના કરતા ઓછી આવક હોય તો તમને સરકારી વકીલ જે છે મળવા પાત્ર થશે. ચાલો, તો અહીંયા ગોવા જે છે એને અલ્ટિમેટલી આ બિલ જે છે રજૂ કર્યું. તો વકીલોની દુનિયાની વાત હતી, તો થોડું આપણે બંધારણને પણ જોઈ લીધું. તમારું બંધારણ પણ રિફ્રેશ થતું રહે, બરાબર ને? ચાલો, નવી દિલ્હીમાં ચાલી રહ્યો છે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ નામની કોમ્પિટિશન ચાલે. પેરા એથ્લેટિક એટલે દિવ્યાંગોનું એથ્લેટિક છે, બરાબર. હાઈ જમ્પ ને લોંગ જમ્પ ને બધું આમાં આવે. સો એમાં પુરુષોની જે હાઈ જમ્પ શ્રેણી જે છે એમાં કોણે ગોલ્ડ મેડલ તાજેતરમાં જીત્યો છે? સો તાજેતરમાં ભારતના પેરા એથ્લેટિકનું નામ છે શૈલેષ કુમાર. નવી દિલ્હીમાં આયોજિત આ જે કોમ્પિટિશન છે એની અંદર પુરુષોની હાઈ જમ્પ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જે છે પ્રાપ્ત કર્યો છે શૈલેષ કુમારે પ્રાપ્ત કર્યો છે, બરાબર. શૈલેષ કુમારે ગોલ્ડ મેડલ. હા, 1.84 મીટરની ઊંચાઈ કાપીને પ્રથમ સ્થાન મેળવ્યું. બરાબર. આમ તો એનો ઓલરેડી એનો જે બેસ્ટ હાઈ જમ્પ જે છે 1.91 મીટર સમથિંગ છે, પણ અહીંયા 1.84 મીટરમાં બે જીતી ગયા ગોલ્ડ મેડલ, બરાબર. હા, તો યાદ રાખવાની કે જરૂર નથી આ બધું. પેરા એથ્લેટિક સ્પર્ધાઓનું આજે સંચાલન, આજે આખી કોમ્પિટિશન દિલ્હીમાં આયોજિત થઈ રહી છે, એ કોણ કરી રહ્યું છે? તો એક વર્લ્ડ લેવલની બોડીનું નામ છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ. કઈ સંસ્થા છે? વર્લ્ડ પેરા એથ્લેટિક્સ. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? જર્મનીના બોન શહેરમાં છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જર્મનીના બોન શહેરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સનું હેડક્વાર્ટર છે. તો અલ્ટિમેટલી એમના દ્વારા શૈલેષ કુમાર જે છે એને શું જીતો છે? ગોલ્ડ મેડલ. આગળ વધીએ. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026, મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 કયા શહેરમાં યોજાઈ હતી? હે ને? તો દુનિયાની સૌથી મોટી મોબાઈલ રેટેડ એક કોંગ્રેસ છે. કોંગ્રેસ એટલે ઘણા બધા લોકો ભેગા થાય, તે ઘણા બધા લોકો ભેગા થઈને શું કહેવાય? કોંગ્રેસ કહેવાય. ચાલો, તાજેતરમાં સ્પેન જે છે અને એની સ્પેનનું એક શહેર છે, એનું નામ છે બાર્સેલોના. બીચ માટે ફેસ્ટિવલ બહુ જ ફેમસ છે. ત્યાં વિશ્વની સૌથી મોટી
ટેલિકોમ ટેકનોલોજી ઇવેન્ટ્સમાંથી એક એટલે કે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026નું આયોજન થયું. આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ભારતની એક સંસ્થાનું નામ છે C.DOT, નામ છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ, હે ને? આપણું જે સંચાર મંત્રાલય છે, કયું મંત્રાલય? સંચાર મિનિસ્ટ્રી, કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી, એના અંતર્ગત આખી સંસ્થા છે. તો આ કોંગ્રેસમાં એમણે બી ભાગ લીધેલો અને અલ્ટિમેટલી એક એપ્લિકેશન હતી, નામ હતું ફ્રોડ પ્રો. આ એપ્લિકેશન હતી. આ એપ્લિકેશન જે છે એને ફાઇનલિસ્ટ તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. ફાઇનલ લિસ્ટમાં જે છે એપ્લિકેશન આવી હતી અને એક એવોર્ડ પણ આપવામાં આવે છે આ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું નામ છે ગ્લોબલ મોબાઈલ એવોર્ડ્સ. તો જોઈએ આ એપ્લિકેશન એવોર્ડ જીતે છે કે નથી જીતી. તો અલ્ટિમેટલી એટલા માટે નામ આવ્યું હતું. ફ્રોડ પ્રો એપ્લિકેશન છે શેના માટે? ટેલિકોમ નેટવર્ક જે હોય આપણું જીઓ છે, વોડાફોન છે, એરટેલ છે વગેરે, એમાં છેતરપિંડી શોધવા માટે શંકાસ્પદ વાતચીતની પેટર્ન શોધે છે. હવે હું ફોનમાં વાત કરીને કોઈ ટેરરિસ્ટ રિલેટેડ કાંઈ વાત કરતો હોય કે આનું જેલિલિન ક્યાં મળશે, બોમ્બ ક્યાં મળશે વગેરે વગેરે, તરત એને ખબર પડી જાય. અને સાયબર ધમકીઓ જે છે ને ઝડપથી પકડવા માટે આખો ખેલ થાય છે. બરાબર. સાયબર ક્રાઇમ ભારતની અંદર ખતરનાક લેવલ ઉપર વધી ગયો છે ભાઈ. અને વારે વારે અલગ અલગ લેવલના ફોન આવે અને સાલાઓ એ રીતના, મને તો હમણાં અનુભવ થયો છે, મને ખબર છે. હા, મારા દીકરાઓને એ રીતના ટ્રેનિંગ આપી હોય ને, મારા હલે નહીં, આપણે ગમે તેટલા એની પર ગુસ્સે થઈ કે ભાઈ મારા પૈસા લાવો, આપણા પૈસા જતા રહ્યા. જોકે મારા ગયા નથી, પણ આપણા કોઈ મારા એક ફ્રેન્ડ છે ને ગયા હતા અને મને અનુભવ થયો કે લિટરલી એમને વાતમાં એક પહેલી વખત 860 રૂપિયાનું પેમેન્ટ કર્યું, વળી પાછે બેન કે તમારો ઓર્ડર ફરીથી કરાવવો હોય તો તમે આ QR કોડ નાખવો પડશે, તમે ભૂલ કરી 0.50 જગ્યાએ 0.05 લખવાનું, તો ફરી પાછું પેમેન્ટ કરાવડ્યું. 3 વખત પેમેન્ટ કરી દીધું. ઇમોશનલી તમને એવા રીતના તમને એ લેવલ ઉપર લઈ જાય ને, તમે પેમેન્ટ કરવા મજબૂર થઈ જાવ. આવું કરે આ લોકો, હે ને? આ જે જમતારા ગેંગ કહેવાય ને. કઈ ગેંગ કહેવાય? જમતારા ગેંગ, હે ને? ચાલ, તો આ બધી છેતરપિંડી જે છે અલગ લેવલ ઉપર થાય. ભાઈ એક વખત છે ને યુટ્યુબ ની અંદર, હું તમને બહુ સાચી રીતના એક મિત્ર તરીકે સલાહ આપું છું, યુટ્યુબ ઉપર તમે એક વખત આખી પ્રોસેસ જોઈ લેજો કે ભાઈ ક્યારેય પણ તમારી સાથે સાયબર કાંડ થાય, તમે કંઈ નહીં કર્યું હોય, તમારા ફોનમાંથી રૂપિયા જતા રહેશે, એકાઉન્ટમાંથી રૂપિયા જતા રહેશે, તો તમારે એટલીસ્ટ જે છે આખી પ્રોસેસ જાણી લેવાની. તમને કદાચ, અચ્છા, કેટલા લોકોને ખબર છે કે આમાં સાયબર સિક્યુરિટી નંબર કયો આવે, કયા નંબર ઉપર તરત ફોન કરવાનો? બોલો, એ બી નહીં ખબર. ઘણા લોકોને નહીં ખબર. અને 1930, યાદ રાખજો, 1930 આ નંબર છે. આ નંબર ઉપર ફટાક દઈને ફોન કરીને તરત તમારે કમ્પ્લેન્ટ લખાવાની. અને જો તમારે થોડું એડવાન્સ મગજ ચાલતું હોય ને, તો પહેલા આપણે શું કરીએ ખબર? પહેલા તમારે ઓલરેડી આપણું જે સાયબર ક્રાઇમ પોર્ટલ છે, આખું cybercrime.gov.in, આની પર એક એકાઉન્ટ બનાવીને તૈયાર રાખો. જ્યારે બી આ વસ્તુ સમસ્યા થશે, તરત લોગિન કરી, ઈમેલ આઈડી પાસવર્ડ નાખી લોગિન કરી તરત ત્યાં કમ્પ્લેન્ટ ફાઇલ કરવાની. જેનાથી ખાલી તમે 30 મિનિટની અંદર, જો તમે 30 મિનિટની અંદર, યાદ રાખજો, આમ તો યાદ રહી જવું, 30 ને 1930, 30 મિનિટની અંદર તમે ફાઇલ કરી દીધી કમ્પ્લેન્ટ, તો એ લોકો પાસે એક ઓપ્શન રહે કે તમારા પૈસા જે છે, કારણ કે અડધી કલાકે ફંડ ટ્રાન્સફર થતું હોય, શું થતું હોય, હે ને? આપણે NEFT સિસ્ટમ છે ને, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, તો અડધી કલાકે સેટલમેન્ટ થતું હોય બેંકોની અંદર. હું તમને યુપીઆઈમાં 500 રૂપિયા મોકલું, તમારા ખાલી એકાઉન્ટમાં દેખાડે 500, બેંકો ન મોકલા હોય. બેંકો તો અડધી કલાક પછી સેટલમેન્ટ કરતી હોય છે. તો અહીંયા એની પહેલા તમે એને રોકી દો તો પૈસા જે છે એને ટ્રાન્સફર થતા બંધ થઈ જાય, ફાયદો થાય. તો પહેલા એકાઉન્ટ બનાવીને તૈયાર રાખવાનું, પછી 1930 ઉપર એક વખત ફોન કરી દેવાનો, પછી એને કહેવાનું કે મેં ઓલરેડી કમ્પ્લેન્ટ ફાઇલ કરી દીધી છે. એટલે હા, તો એક કામ કરો, હમણાં જ અમારો એક રિપ્રેઝેન્ટેટિવ તમને ફોન કરશે અને એના બેઝ ઉપર તમારે એની સાથે વાત કરી લેવાની, અને પછી સાયબર સેલ તમારા જે નજીકના શહેરમાં જ્યાં પણ હોય ત્યાં જઈને ઓફિશિયલ FIR નોંધાઈ આવવા. બરાબર ને? અને ત્યારથી પછી જે છે લોકો ઇન્વેસ્ટિગેશન, પછી એને જક મારીને ઇન્વેસ્ટિગેશન જે છે પોલીસે ચાલુ કરવું પડે. અને પછી જે છે તમારા જે બી રૂપિયા ગયા હોય એના વિશે એક્શન લેવાનું શું કરે, ચાલુ કરે. આખો ખેલ છે. આ ખેલ સમજાનો હોય ને અચાનક કંઈક થઈ ગયું તો હડબડાડીમાં તમે કરશો, થોડું એક વખત જોઈ લેજો કે આ જમતારા ગેંગ સાથે કઈ રીતના લડવું. જમતારા ખબર ને, ઝારખંડની અંદર પેલી જગ્યા, ગામ આખું, જે આખું બધા યુવાનો શું કરતા, સાયબર ફ્રોડમાં જોડાયેલા હતા. ચલો, તો આ જે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ નામની આ જે સંસ્થા છે એના વિશે વાત કરીએ. સંચાર મંત્રાલય હેઠળ છે. 1984માં આની શરૂઆત થઈ હતી. કેમ થઈ હતી? કારણ કે એ સમયે
ભારતનું જે ટેલિકોમ સેક્ટર હતું એ હજી પછાત હતું, તો એને આધુનિક કરવા માટે ડોક્ટર સામ પિત્રોડાને અમેરિકાથી બોલાવવામાં આવે છે. કોંગ્રેસની ગવર્મેન્ટ હતી અને એમની આગેવાની હેઠળ ભારતને ટેકનોલોજીકલ ઇન્ડિપેન્ડન્સ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ જે પેલા છત્રીઓ ગોઠવવાની અને ટાવર સ્ટેશન ગોઠવવાના, કઈ રીતના આપણે આઝાદ થઈ શકીએ અને ફોરેન ઉપર ડિપેન્ડન્સી આપણી ઓછી થાય, એના માટે સામ પિત્રોડાએ કામ કરવાનું શું કર્યું, ચાલુ કર્યું. અને ભારતીય દૂરસંચારને પછી અહીંયા C.dot નામની સંસ્થા બી બને છે. એમાં ભારતીય ટેલિકોમ ક્ષેત્રને સુરક્ષિત રાખવું, ગામડા સુધી ફેલાવવું એટલે વિસ્તૃત કરવું અને એને ઇનોવેટ કરતું રહેવું. ફ્રોડ પ્રો શું છે, ઇનોવેટ કરે છે. તો અલ્ટિમેટલી એના માટે બી કામ કરે છે C.dot. આ ઉપરાંત ભારત સરકારનો એક પ્રોજેક્ટ છે, એનું નામ છે ભારત નેટ પ્રોજેક્ટ. બરાબર. ભારત નેટ પ્રોજેક્ટ શું છે યાદ રાખજો. ભારત નેટ પ્રોજેક્ટ એક ફંડ છે, એનું નામ છે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ. એના દ્વારા ચલાવવામાં આવે છે. દુનિયાનો સૌથી મોટો આ પ્રોજેક્ટ છે જે ભારતમાં ચાલી રહ્યો છે, જ્યાં આપણે ગામડે જે છે બ્રોડબેન્ડ સુવિધાઓ જે છે ઇન્ટરનેટની પ્રોવાઈડ કરવાના છીએ. બ્રોડબેન્ડ સુવિધા પ્રોવાઈડ કરવા માટે છે. આપણા ભારતની 2.4 લાખ ગ્રામ પંચાયતને ઇન્ટરનેટ સાથે જોડવાની આ બધી વાત છે. અરે તો તમને ખબર તો ગામડાઓમાં પેલા પાયા ખોદાતા, જમીન ખોદાતી હતી ને એમાંથી અલગ અલગ બ્રોડબેન્ડ વાયર જે છે કાઢવામાં આવી રહ્યા હતા. એ આ પ્રોજેક્ટ હેઠળ કાઢવામાં આવી રહ્યા હતા, યાદ રાખજો. તો હવે આ તમે વિચારો, 2.5 લાખ ગ્રામ પંચાયત જોડાય છે અને પછી કાંઈક લોચો થયો, ડેટા ચોરવાની વાત થઈ, તો હવે એને સુરક્ષિત રાખવાનું કામ જે છે કોણ કરશે, C.dot કરશે. તો C.dot નું કામ છે કનેક્ટિંગ, જ્યાં બી નેટવર્ક હશે એને સુરક્ષિત રાખવાનું શું કરે છે, કાર્ય કરે છે. તો તાજેતરમાં બાર્સેલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું શું થયું હતું, આયોજન. આગળ વધીએ. કયો દેશ, યુનાઇટેડ સ્ટેટ્સ, આ અમેરિકા જે છે એને કપાસ ઉત્પાદનોનો સૌથી મોટો સપ્લાયર બન્યો. મતલબ અમેરિકાને સૌથી વધારે કપાસ કોણ મોકલે છે? તાજેતરમાં કંઈક ચેન્જ થયું છે. જનરલી એક જ દેશનું નામ આવતું હતું, ચાઇના. એક જ દેશ આવતો, ચાઇના. પણ ચાઇનાને પછાડીને ભારત જે છે એ અમેરિકાને સૌથી વધારે કોટન સપ્લાય કરે છે. તો 2025 ડેટા છે, ત્યારથી ભારતે ચીનને પછાડી દીધું અને અમેરિકાની અંદર સૌથી વધારે કપડાં અને ઘરેલું કાપડ, જે ડોમેસ્ટિક ક્લોથિંગ કહેવાય, આ બંનેના જે ઉત્પાદનો જે છે એ સૌથી વધારે સપ્લાય કર્યા છે. બરાબર ને? આપણા દેશને બી ફાયદો થયો છે. આવું કોણે કીધું છે? આવું જે છે અમેરિકાનો એક ડિપાર્ટમેન્ટ છે, યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, એનો ડેટા છે, એ આવું કહી રહ્યો છે. ભારતે અમેરિકામાં લગભગ 0.6 મિલિયન ટન કપાસ જે છે એના ઉત્પાદનોની શું કરી છે, નિકાસ કરી છે. અને ચાઇના 0.5 મિલિયન ટન ઉપર બીજા નંબર પર આવી ગયું છે. તો ભારત જે છે પહેલા નંબર પર છે. બીજું, USDA એક અંદાજ પણ આપ્યો છે અને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે વૈશ્વિક કપાસ ઉત્પાદનની અંદર તાજેતરમાં દુનિયાભરમાં કેટલું કપાસ ઉત્પાદન થયું હશે એનો એક અંદાજ માર્યો છે. તો અંદાજ પ્રમાણે એ લોકોને એવું લાગે છે કે 121 મિલિયન ગાંસડી. કારણ કે કપાસ જે છે હંમેશા, મારે એટલા માટે બધું કેવું પડે, કપાસનું માપણી જે કેટલો કપાસ છે કેમ ખબર પડે, 5 કિલો 10 કિલો એવું નહીં. આ લોકો ગાંસડીમાં માપે. ગાંસડી એટલે એક કપાસનો આ રીતના પેક દેખાય. તમે સમજો, આ એક ગાંસડી થઈ, આ શું થઈ, આ એક ગાંસડી થઈ. બરાબર. ગાંસડી કોને કહેવાય? ઇંગ્લિશમાં આ લોકો એને બેલ્સ કહે છે. દુનિયાભરમાં અને ભારતમાં બી આવું જ છે. કપાસ જે છે એને ગાંસડીમાં માપવામાં આવે ને એક વખત MCQ પૂછવાનો હતો કે ભારતની અંદર એક ગાંસડી બરાબર કેટલા કિલોગ્રામ થાય? 170 કિલોગ્રામ થાય. યાદ રાખજો, ભારતની અંદર એક ગાંસડી, દરેક દેશમાં અલગ અલગ માપ છે. હા, તો ભારતની અંદર એક ગાંસડી બરાબર 170. આમાં બીજ કાઢ્યા પછીનું જે રો કોટન હોય એને એક પેકેજિંગમાં ભરી દેવામાં આવે અને 170 કિલોગ્રામની એક ગાંસડી બનાવવામાં આવે છે. યાદ રાખજો. ચાલો આગળ વધીએ. તો ભારત અહીંયા સપ્લાયર દેશ બન્યો. આગળ વધીએ. પછી ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, ગલ્ફ દેશ, જેમાં 6 દેશોનું ગ્રુપ છે, એક કાઉન્સિલ અને એક ઓર દેશ છે જે ઇઝરાયલની ઉપર છે, મતલબ બાજુમાં છે. બેઝિકલી નામ છે જોર્ડન. ઇઝરાયલ છે ને, ઇઝરાયલ એની આ બાજુ એક દેશ છે જોર્ડન, બાજુમાં જ છે. તો આ બંને ઉપર હુમલાઓની નિંદા કરતો સંયુક્ત રાષ્ટ્રનો એક ઠરાવ હતો. એ કયા દેશે પ્રાયોજિત કર્યો છે? સહ પ્રાયોજિત કર્યો છે. હે? તો અહીંયા વાત એવું છે કે ઈરાન જે છે એ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના જે દેશો છે અને જોર્ડન છે, એમાં ઈરાન જે છે વારે અટેક કરી રહ્યું છે. તો ઈરાનના આ અટેકની નિંદા કરતો એક પ્રસ્તાવ જે છે આ યુએનએસસી અને યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની અંદર લાવવામાં આવ્યો હતો. અને એમાં કયો દેશ જે છે આ પ્રસ્તાવની અંદર, હવે સીધી વસ્તુ છે, આ પ્રસ્તાવમાં આ GCC ના દેશો તો હોવાના, જોર્ડન બી હોવાનો, એની સાથે એક ઓર દેશ બી જોડાઈ ગયો. ને દેશ કયો છે? આપણો ભારત. હે ને? ચાલો, તો ભારતે યુએનએસસી ની અંદર આજે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ અને ખાતે બીજો જોર્ડન,
કારણ કે જોર્ડન જીસીસીમાં નથી, જોર્ડન અલગ દેશ છે. તો આ બધા દેશો ઉપર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓની નિંદા કરતો જે પ્રસ્તાવ જે છે રજૂ કર્યો હતો ભારતે. આ ઠરાવમાં વાત કરી કે તાત્કાલિક તમારા દુશ્મનાવટ ઈરાન શું કરે, બંધ કરે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જે ધમકીઓ જે છે એની સામે પણ આ ઠરાવમાં ચેતવણીઓ આપવામાં આવી હતી ઈરાનને. તો અહીંયા ભારત જે છે ઈરાનની અગેન્સ્ટ ઊભું છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજો. અને યુએનએસસી ની અંદર જ્યારે 15 સભ્યો હોય છે, ખબર ને, 15 સભ્યો યુએનએસસી ની અંદર હોય છે, 15 સભ્યો. એમાં 5 જે છે પરમેનન્ટ મેમ્બર છે, 10 જે છે નોન પરમેનન્ટ મેમ્બર છે. 5 પાસે વીટો પાવર છે, તમને ખબર જ છે. આ 15 મેમ્બર સામે ઠરાવ લાવવામાં આવે તો અહીંયા થયું કેવું, આ જે ઠરાવ હતો એની તરફેણમાં 13 મત પડ્યા, જેમાં ભારત બી હતું. વિરુદ્ધમાં 0 મત, વિરુદ્ધમાં કોઈ નહોતું. પછી તો 15 કઈ રીતના થયો? 2 કોણ હતું? 2 હતું ચાઇના અને રશિયા. એ તો એબ્સન્ટ રહ્યું કે અમે વોટિંગ કરવા જ નહીં આવે. તો અલ્ટિમેટલી આ ઠરાવ જે છે પસાર થઈ ગયો, જે ઈરાન ઉપર એક પ્રકારે આડેધડ હુમલા જે કરે છે જીસીસીમાં એની નિંદા કરે છે. હે ને? તો જીસીસીમાં કેટલા દેશ છે હજુ સમજો. આપણે મેપ થી સમજીએ ને. દેખાય અહીંયા, જો ધ્યાનથી દેખાય, અહીંયા આ રીતના આપણો મેપ છે. આની અંદર સૌથી મેઇન દેશ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાને સાથ બેનિફિટ એ છે કે એને 2 બાજુથી આમ તો દરિયો લાગે, દેખાય, 2 બાજુથી એને દરિયો લાગે, સાઉદી અરેબિયા. બીજો દેશ છે ઓમાન. યાદ રાખજો, યમન જે છે ગલ્ફ કોર્પોરેશનમાં નથી. યમન નથી, યાદ રાખજો, યમન નથી. તો ઓમાન છે. પછી અહીંયા ધ્યાન દો, અહીંયા છે યુએઈ. પછી ત્રીજો દેશ છે કતર, દોહા જેની રાજધાની છે. પછી છે બહેરીન અને અહીંયા ઉપર છે કુવૈત. બરાબર. આટલા દેશો જે છે બેઝિકલી અલ્ટિમેટલી ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ. અને આ કાઉન્સિલ એટલા માટે બનાવી હતી કે આપણે બધા એક પ્રકારે ગેંગ બનાવીએ, બરાબર. અને આ ગેંગ જે છે હવે અહીંયા શું, ઈરાન જે છે આ બધા ઉપર અટેક કરી રહ્યો છે, એમ જ. અને અહીંયા તો યમનમાંથી અટેક નહીં કરે. કેમ નહીં કરે? કારણ કે યમનમાં તો એના સમર્થન વાળી સરકાર છે. અને અહીંયા હુતી કરીને જે વિદ્રોહી જે છે એ તો અહીંયા ઓલરેડી છે જ, મતલબ બીજું કઈ આવવાની જરૂર નથી. અને આ હુતી વિદ્રોહી જે છે યમન ગવર્મેન્ટ ઉપર બરાબરનું પ્રેશર નાખીને બેઠા છે. હુતી કોણ છે? હુતી જે છે ઈરાનના એક્સિસ ઓફ રેઝિસ્ટન્સનો ભાગ છે. શું છે? ભાગ છે. તો અલ્ટિમેટલી આટલા દેશો ઉપર ઈરાન દે દનાદન અટેક કરી રહ્યું છે. અને આટલા દેશો એ બી સમજો, આ જીસીસી ના જેટલા બી દેશો છે ને, કામ જો છે ને તો અમેરિકાના જ બચ્ચા છે બધા. હું જે અમેરિકાના જ ઈશારે ચાલવા વાળા છે. આમ તો ઈરાન ખોટું બી નથી કરી રહ્યું. તો ગલ્ફના જે આરબ રાજ્યો જે છે એની એક સહકાર પરિષદ છે, નામ છે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ. પોલિટિક્સની વાતો કરવી હોય, ઇકોનોમિક કંઈક વાતો કરવી હોય, એના માટે એક મંચ પ્રોવાઈડ કરે છે. 6 મેમ્બર આની અંદર છે. કયા છે જોઈ લેજો. હેડક્વાર્ટર યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. જીસીસી નું હેડક્વાર્ટર સાઉદી અરેબિયાના રિયાદમાં છે. અહીંયા છે રિયાદમાં એનું શું છે? હેડક્વાર્ટર છે. ચાલો આગળ વધીએ. તો અહીંયા ભારતે આ ઠરાવ જે છે એની સાથે હતો. ભારત જે છે એબસન્ટ નથી રહ્યું. ભલે ઈરાન આપણા મિત્ર દેશ છે, બરાબર છે, પણ જીસીસી ના દેશો પણ આપણા મિત્ર દેશો છે. એટલા માટે ભારતે આ પ્રસ્તાવ જે છે, તો ભારત એક બેલેન્સ નીતિ અપનાવીને ચાલી રહ્યો છે. ચાલો, ભારતનું પહેલું એવું સ્વાયત્ત ઓટોનોમસ એટલે કે ઓટોમેટિકલી ચાલે એવી બધી વસ્તુઓ હમણાં જોઈએ કઈ છે. તો એના માટે દરિયાઈ જહાજ નિર્માણ અને સિસ્ટમ કેન્દ્ર કયા રાજ્યમાં જે છે વિકસાવવામાં આવી રહ્યું છે? ભારતનું પહેલું ઓટોનોમસ દરિયાઈ જહાજ નિર્માણ, શિપ બિલ્ડિંગ માટેનું કામ છે. ચાલો, તો તાજેતરમાં ભારતના આંધ્રપ્રદેશમાં વિશ્વનું પ્રથમ ઓટોનોમસ, જેમાં દરિયાઈ જહાજોનું નિર્માણ કરવામાં આવશે અને આખી એક સિસ્ટમ બનાવવામાં આવશે, બરાબર. અને એવું આખું એક જગ્યા જે છે ડેવલપ કરવામાં આવી. દેખે આખું નાખી આ જગ્યા છે, આંધ્રપ્રદેશમાં છે, બરાબર. અચ્છા, આ જગ્યાનું નામ શું છે? તો આ જગ્યાનું નામ છે જુવાલાદીન ફિશિંગ હાર્બર. દેખાય અહીંયા ફિશિંગ હાર્બર છે, માછલી પકડવા માટેનું કેન્દ્ર છે. પણ આ જગ્યાને ભારત સરકાર ડેવલપ કરી રહી છે. અને આ જે છે વિશ્વનું પ્રથમ છે. સમજો, વિશ્વમાં આવી બીજી કોઈ જગ્યા જ નથી અને ભારતનું પ્રથમ ઓલરેડી થઈ જ જશે. સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ દ્વારા જે છે બનાવવામાં આવી રહ્યું છે. હવે અહીંયા કરવાનું શું? ધ્યાન સમજો. અહીંયા તમે જહાજ બનાવી શકાવડો છો. તમારે જો કોઈ બી જહાજનું મેન્યુફેક્ચરિંગ કરવું કરી શકો. પણ આવું તો બધી જગ્યાએ થાય ને. આનાથી ઉપરાંત તમે અહીંયા જહાજોનું લોન્ચિંગ કરી શકો અને જહાજોનું ટેસ્ટિંગ કરી શકો. હવે અહીંયા એક શબ્દ હતો ઓટોનોમસ, યાદ છે? સ્વાયત્ત. આ સ્વાયત્ત કેન્દ્ર છે ને. કેમ સ્વાયત્ત? કારણ કે અહીંયા માનવ રહિત જે બી દરિયાઈ પ્રણાલીઓ છે એને વિકસાવવાનું કામ પણ થશે. ફોર એક્ઝામ્પલ, અનમેન્ડ સરફેસ વ્હીકલ હોય, મતલબ એવા વ્હીકલ કે જેની અંદર કોઈ માણસ હોય જ નહીં અને રિમોટ થી ચાલતા હોય, સ્વાયત્ત હોય, પોતાની રીતના ચાલતા હોય.
પછી ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ હોય, પાણીની અંદર જાય આખું નાખું વ્હીકલ, અને બેટરીથી અને મોબાઈલથી ઓપરેટર આ રીતના અંદર જાય આખું નાખું, બરાબર. અને એઆઈ આધારિત નેવિગેશન સિસ્ટમ, પોતે જાતે નેવિગેટ કરે કયું જહાજ આવશે કયું જશે. આ બધાનું ટેસ્ટિંગ જે છે તમે અહીંયા કરાવી શકો છો, અને આવા જહાજ પણ તમે અહીંયા બનાવી શકો છો. તો આવું વર્લ્ડમાં ક્યાંય નથી, બરાબર. તો અહીંયા વાત એવી છે કે ભાઈ માનવ હસ્તક્ષેપ ઓછામાં ઓછો થાય અને દરિયાઈ કામગીરી જે છે સારામાં સારી થાય. કારણ કે વાત એવી છે કે જેટલું બને બધું હવે એઆઈ ઉપર લઈ જવાનું છે, ઓટોમેટિક બધું થવું જોઈએ, માણસ ક્યાંય હોવો જોઈએ નહીં. માણસો ભૂલ કરે ને એટલા માટે. ચલો, તો અહીંયા એક તો આ વસ્તુ છે. આ ઉપરાંત અહીંયા ડિજિટલ ટ્વિન ટેકનોલોજી પણ વિકસાવવામાં આવી રહી છે. ડિજિટલ ટ્વિન ટેકનોલોજી કોને કહેવાય? ધ્યાનથી સમજજો. મારે એક આટલું મોટું જહાજ બનાવવું છે, તો બનાવતા પહેલા હું પહેલા એનું નાનું એવું મિનિએચર મોડેલ બનાવીશ. લઘુ મોડેલ, મિનિએચર લઘુ મોડેલ. પહેલા હું આની ઉપર બધા જ પરીક્ષણ કરીશ, જેથી ફ્યુચરમાં મને ખબર પડે કે લે આ પ્લેટ તો નબળી રહી જાય, તો પ્લેટ પછી પાછળ કાઢવા દે તો ખર્ચો વધી જાય, તો ખર્ચો ઘટાડે, સુરક્ષા વધારે, એવું પણ અહીંયા થવાનું છે. આંધ્રપ્રદેશના જુવેલિદ્દા જે છે નામનું ફિશિંગ હાર્બર છે અહીંયા આ જગ્યા. તો આંધ્રપ્રદેશ જે છે બેઝિકલી અહીંયા આખું નાખવા સેન્ટર જે છે ડેવલપ કરવામાં આવ્યું છે. 2025 થી કામ ચાલુ છે. લગભગ જે છે કામ વચ્ચે શું છે ન્યૂઝપેપરમાં આવ્યું એટલે ચર્ચામાં આવી ગયું. ચલો, હવે કયા રાજ્ય જે છે કે ત્યાં ભારતમાંથી આજે જીઆઈ ટેગ વાળા, હે ને, જેમ આપણે શર્ટ ઉપર અહીંયા ટેગ લગાવીએ એમ ભારતની અલગ અલગ એવી પ્રોડક્ટ કે જે એ એરિયા પૂરતી ફેમસ હોય એની પર જીઆઈ ટેગ લાગે. તો આવી જીઆઈ ટેગ વાળા એક ચોખા છે, નામ છે જોહા ચોખા. અને જોહા ચોખા જે છે ઇટલી અને યુકે ની અંદર એક્સપોર્ટ કરવાની વાત થઈ રહી છે, અને મતલબ થઈ ગયા છે. તો આ જે છે એ કયા રાજ્યમાંથી બેઝિકલી આ ચોખા એક્સપોર્ટ થવાના તમારે કહેવાનું છે? જોહા ચોખા. તો તાજેતરમાં આસામ જે છે એના જીઆઈ ટેગ વાળા જોહા ચોખા જે છે એને યુકે અને ઇટલીમાં શું કરવામાં આવ્યા છે? એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. યુરોપમાં આ પ્રકારના પહેલા ચોખા ગયા છે. ગુવાહાટી જે આસામનું કેપિટલ, તો ગુવાહાટી જે છે ત્યાં 25 મેટ્રિક ટનનો માલ જે છે એને નિકાસ પ્રક્રિયા અને એજન્સીઓના માધ્યમથી આખો નાખો ક્યાં પહોંચાડવામાં આવ્યો છે? યુકે અને ઇટલીની અંદર પહોંચાડવા. જોહા ચોખા, બરાબર ને. અને આખું નાખું કામગીરી કોણે સંભાળી? અપેડાનું ફૂલ ફોર્મ યાદ રાખો. અપેડા, એ ફોર એગ્રીકલ્ચર પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ, આખો આ શબ્દ છે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ. પ્રોસેસ ફૂડ કોને કહેવાય? ભાઈ બટાકું જે છે પ્રોસેસ ફૂડ નો કહેવાય, પણ વેફર બટાકામાં બને ને, પ્રોસેસિંગ થી બને ને, પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ કહેવાય વેફર. તો એગ્રીકલ્ચરલ અને આ જેટલી બી પ્રોસેસ ફૂડ આઇટમ છે એનો એક્સપોર્ટને ડેવલપ કરવા માટેનું આખી નાખી શું છે? ઓથોરિટી છે. તમારો માલ જે છે બહાર વેચવા માટે તમને પ્રોત્સાહન આપે, તમને સહાય કરે, મદદ કરે. એક્સપોર્ટ કરવું જરૂરી છે જેનાથી ડોલર ભારતની અંદર આવે. અહીંયા એની સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય બી જોડાયેલું હતું. બંને ભેગા થઈને કામગીરી સંભાળી. વાત કરીએ જીઆઈ ટેગ, તો જોહા ચોખા જે છે ને 2017માં તો જીઆઈ ટેગ મળી ગયો હતો. આવા ચોખા હોય પીળા કલરના. અને જીઆઈ ટેગ જે છે ભારતની અંદર યાદ રાખજો શું કરવા આપવામાં આવે છે? કારણ કે ડબ્લ્યુટીઓમાં 1995માં કઈ ડબ્લ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે એની અંદર 95 ની અંદર બધા જ મેમ્બર કન્ટ્રી જે છે ભેગા થયા, અને 192 કરતા વધારે દેશો જે છે આની અંદર ભેગા થયા અને ભેગા થઈને એક એગ્રીમેન્ટ સાઇન કર્યું. નામ છે ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ નામનું એગ્રીમેન્ટ. ટ્રિપ્સ એગ્રીમેન્ટ કહેવાય છે બેઝિકલી. ડબ્લ્યુટીઓમાં નિયમ છે કે કોઈ પણ એગ્રીમેન્ટ કરવું હોય તો બધા દેશોની સહમતિ હોવી જરૂરી છે. તો બહુ ઓછા એગ્રીમેન્ટ બની શક્યા છે, એમાંથી એક આ છે ઇમ્પોર્ટન્ટ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ શું હતું? દરેક દેશની લોકલ જગ્યાઓ હોય એની જે યુનિક પ્રોડક્ટ હોય એને એક ટેગ આપી દેવામાં આવે, તો એ જગ્યાના લોકો એ માર્કા સાથે દુનિયાભરમાં સામાન એક્સપોર્ટ કરી શકે અને બીજા કોઈ વ્યક્તિ એના જેવો ડુપ્લિકેટ સામાન બનાવી અને વેચે નહીં. એટલે એની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું રક્ષણ થાય, બૌદ્ધિક સંપદાનું શું થાય? રક્ષણ થાય. તો 95માં બેઝિકલી આ એગ્રીમેન્ટ સાઇન થયું અને પછી 99માં ભારત સરકારે આ એગ્રીમેન્ટને લાગુ કરવા માટે 99માં કાનૂન બનાવ્યો, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ઓફ ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ. અહીંયા શબ્દ છે પ્રોટેક્શન, પ્રોટેક્ટ કરવાનો છે સામાન. હવે અહીંયા જોહા ચોખા છે આસામની લોકલ વસ્તુ છે. હવે હું જ બિયારણ અહીંયા રાજકોટની અંદર લઈને વાવી નાખું પછી એમ કહું કે અહીંયા જોહા ચોખા ઉગે છે, ન કરી શકો, લીગલ ઉલ્લંઘન કહેવાય.
તો એટલા માટે જીઆઈ ટેગ આપવામાં આવે. તમે કદાચ એરપોર્ટ ઉપર પેલી જીઆઈ ટેગ વાળી દુકાનો જોઈ હોય, એમાં આ બધી ઓથેન્ટિક પ્રોડક્ટ જે છે ત્યાંથી મળતી હોય છે. બરાબર ને? ચાલો, તો આસામની અંદર બેઝિકલી આ વસ્તુ છે. આગળ વધીએ. પાય દિવસ વાર્ષિક રીતના કઈ તારીખ? દર વર્ષે પાય દિવસ, હે ને? હા, પાય વગર તો જિંદગી જે છે નાકારી છે ભાઈ, હે ને? પાયની વેલ્યુ આમ તો 3.14 આપણે લેવી હોય તો લઈએ જ, પણ આમ તો ઘણા લાંબા આંકડાઓ છે, આજ સુધી રિપીટ થયા નથી. તો કઈ દિવસે આપણે ઉજવવામાં આવે છે? બરાબર, તમારે કહેવાનું છે. અચ્છા, આ એ દિવસ છે કે જે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો બર્થડે પણ છે. એના માટે નથી જોવાતું, પણ બર્થડે એ આ તે કોઇન્સિડન્ટ થાય છે. ચલો, 14 માર્ચના રોજ પાય દિવસ ઉજવવામાં આવે છે. ગણિતની અંદર એક અચળાંક છે, કોન્સ્ટન્ટ, જેનું નામ છે પાય. તમને કોન્સ્ટન્ટ કોને કહેવાય ખબર છે? વોટ ઇઝ કોન્સ્ટન્ટ? અચળાંક કોને કહેવાય? ચલો, એને થોડું હું સમજાવું. તો સમજીએ. ચલો, પહેલા હું એક શબ્દ સમજાવું છું, કોન્સ્ટન્ટ. હે ને? આમ તો તમને સર જે છે સરસ મજાનું ભણાવતા હશે, પણ થોડો કોન્સેપ્ચ્યુઅલ, આ થોડું છે ને ઇન્ટરેસ્ટ પેદા થાય મેથેમેટિક્સની અંદર. કોન્સ્ટન્ટ, જેને આપણે કહીએ છીએ અચળાંક. હું તમને થોડું ડિસ્કવરીના ભાગરૂપે, કે શોધ કઈ રીતના થાય, એક ક્યુરિયોસિટીના ભાગરૂપે સમજાવું તો ખ્યાલ આવશે. બાકી તમે મેથેમેટિક્સમાં તો એનો ઉપયોગ કરો જ છો. કોન્સ્ટન્ટનો અચળાંક કોણ? જે અચળ રહે, જે ક્યારેય બદલાય નહીં. આજ તો એની મૂળ વિચારધારા છે. કંઈક એવું છે કે જે નથી બદલાતું, જે સતત છે, શાશ્વત છે, જે ક્યારેય ચેન્જ નથી થતું, એને આપણે શું કહીએ? અચળાંક. જેમ કે આપણું, મારું આ શરીર છે, તમારું પોતાનું એક શરીર હશે, બોડી હશે, બરાબર? એ સતત બદલાતું હશે, હા કે ના? એમ તમે તો ઘરડા નથી થવાના, બદલાતું હશે ને શરીર. તો શરીર તો બદલાય છે. ચામડી બી આપણી 5-5 વર્ષે આખી નવી આવી જાય છે. બ્લડ જે છે 7-8 દિવસમાં આખું ચેન્જ થઈ જાય છે. સતત પરિવર્તનશીલ દુનિયા છે. બધાની અંદર કાંઈક તો એવું હશે ને કે જે અચળ હશે, જે નહીં બદલાતું હોય, જે શાશ્વત હશે. આપણા ભારતના ફિલોસોફીમાં તો એને બ્રહ્મ કીધું છે. મેથેમેટિક્સ પણ ફિલોસોફીમાંથી જ આવે. મેથેમેટિક્સ જે તમે અત્યારે આ ભણો છો, તો આપણે ગધેડા મજૂરી કરીએ છીએ ભાઈ. ફટાફટ બોલો ભાઈ, 338 ગુણ્યા 12 કેટલા? ગધેડા મજૂરી છે. એને મેથેમેટિક્સ નો કહેવાય, ગધાપંતી કહેવાય એને, કે મને દાખલા ફટાફટ આવડે છે. રિયલ મેથેમેટિક્સ ખોજ કરે, ડિસ્કવરી કરે, કંઈક નવું વિચારે. હંમેશા યાદ રાખજો, પહેલા વિચાર આવે અને પછી નવી ખોજ થાય. પહેલા વિચાર આવે, પછી નવી શું થાય? ખોજ થાય. આપણા ભારતમાં એવા કોઈ નથી. આપણા ભારતમાં લલ્લુ પંજુ બધા કેવા છે? દાખલો તમને આવડી જાય, બોલો, દાખલો ફટાફટ કરી નાખો. એ પણ એક સ્કિલ છે, આપણે નથી કરતા, પણ આપણને આજ સુધી મેથેમેટિક્સમાં કે પછી ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ કેમ નથી મળ્યા? એટલા કેમ ઓછા મળ્યા છે? સીવી રામનને છેલ્લે મળ્યો હતો, એ બાકી મળ્યા જ નથી. કેમ આનો પ્રોબ્લેમ છે? કારણ કે વિચાર નથી આવતા, વિચાર ખોજમાં પરિવર્તિત નથી થતા. પણ આપણું ભારત પહેલેથી આવું હતું નહીં. બ્રિટિશરોના ગયા પછી ભારત આવું થઈ ગયું છે. તો એની પહેલા ભારતમાં શું હતું? તો ભારતમાં એક આખી પદ્ધતિ ચાલી, ને હું તમને દેખાડું કે પાય કઈ રીતના એમાંથી નીકળો. થોડું સમજાવું. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, સમજાવું તમને. તો ભારતની અંદર અને દુનિયાભરના મેથેમેટિશિયનો જે છે એ વિચારી રહ્યા હતા. શું વિચારી રહ્યા હતા? કે કંઈક એવી વસ્તુ હોય કે જે અચળ રહે, કોન્સ્ટન્ટ રહે, ચેન્જ ન થાય. હું સમજાવું, એક એક્ઝામ્પલ લઈએ. હું એમ કહું કે એક નાનું એવું સર્કલ સરસ મજાનું આવું મેં બનાવ્યું. જો ધ્યાન સમજજો. એક સર્કલ બનાવ્યું, પછી આપણે એક મોટું સર્કલ બનાવ્યું. અચ્છા, હજી એક મોટું સર્કલ બનાવ્યું. ઓહો, બહુ જ મોટું બનાવ્યું. વેરી ગુડ. ઓહો, આટલું મોટું સર્કલ બનાવ્યું. હવે સમજો, પહેલું સર્કલ છે, બીજું સર્કલ છે અને ત્રીજું સર્કલ છે. આપણે અત્યારે સમજો કે આપણે પ્રાચીન ભારતમાં છીએ, તો એ સમયના લોકોને બહુ ખાસ ત્રિજ્યા કોને કહેવાય એની બધું કઈ ખબર નહોતી, પણ એ લોકોને એટલી ખબર પડતી કે આને વર્તુળ કહેવાય. એ તો ડિઝાઇન જોઈ રહ્યા હતા. હવે સમજો, તો અહીંયા મેથેમેટિશિયનો એ સમયે વિચારી રહ્યા છે કે આ 3 વર્તુળ છે, 3 વર્તુળ છે. ત્રણે ત્રણની અંદર તમને દેખાય છે કે સાઈઝ મોટી થાય છે, સાઈઝ મોટી થાય છે. પણ કંઈક તો એવું હોવું જોઈએ કે બધાની અંદર કોમન છે, અચળ છે, એના આધારે જે છે સાઈઝ જે છે વધી રહી છે. તો એવું તો શું છે કે જે આની અંદર અચળ છે? એ શોધવું છે. તમે સમજો, હું એમ કહું, અત્યારે તમને થોડી ફિલોસોફીના એંગલથી સમજાવું. મેથેમેટિક્સ તમને આવું કોઈ નહીં સમજાયું હોય. ફિલોસોફીના ભાગરૂપે સમજો. હું એમ કહું કે એક નાનું બાળક છે, નાનું બાળક છે, બરાબર? પછી આ જે છે, સમજો, આ એક સમજો કે હજી થોડું મોટું થાય, આ તરુણ બને છે, તરુણ બને. અને આ સમજો કે આધેડ ઉંમરનો એક વ્યક્તિ છે, આધેડ ઉંમરનો વ્યક્તિ. 3 છે ને?
પણ ત્રણે ત્રણમાં કોમન વસ્તુ શું હોય? અચ્છા, તમને એમ પૂછે કે આપણા ત્રણે ત્રણ આ શરીર હોય તો કોમન વસ્તુ શું હોય? તો તમે બધા કહેશો કે સાહેબ આ શરીર બદલાય છે, બધાની વચ્ચે એક વસ્તુ કોમન રહે, શું છે? આત્મા. એનર્જી કોમન રહેશે, આત્મા કોમન રહેશે. બોડી તો ચેન્જ થયા કરે, પણ અંદર જે ઉર્જા છે એ જ એ શું રહેશે? એની જ રહેશે, એ ચેન્જ નથી થવાની. ભાઈ હાર્ડવેર બદલાણા કરશે, સોફ્ટવેર એનું એ જ રહેશે. તો અહીંયા મેથેમેટિક્સમાં પણ આવું વિચારવામાં આવી રહ્યું કે ભાઈ માની લો કે આ ત્રણ વર્તુળ છે, તો ત્રણે ત્રણમાં કોમન શું? તો મતલબ એ સમયના મેથેમેટિશિયને ટ્રાયલ એન્ડ એરર કરવાનું ચાલુ કર્યું. આ લોકોએ પહેલા શું કર્યું સમજો ત્યાંથી. પહેલા કોઈ એવું કર્યું હોય કે એક કામ કરો, એક દોરી લઈએ અને એનાથી આપણે આ વર્તુળનું, ઓકે એક મિનિટ, બીજો કલર લેવો પડશે. વર્તુળ જે છે એનો આ માપ લઈએ, આ માપ લઈએ. ઓકે ચલો, એ માપ લીધું, દોરીનું એ માપ લીધું, પછી દોરીને આમ સીધી કરી અને માપ જે છે માપ્યું, જેટલા બી સેન્ટીમીટર મીટર જે બી આવતું હોય આપણે માપ્યું, બરાબર. અને એ માપ જે છે મેં અહીંયા અંશમાં લખ્યું. ક્યાં લખ્યું? અંશમાં લખ્યું. આટલું તો કરી શકાય. હવે છેદમાં કંઈક લખવાનું છે, છેદમાં કંઈક લખવાનું છે. સમજો, છેદમાં હું શું લખું? એક કામ કરું, ત્રિજ્યા લખી નાખું. શું લખી નાખું? ત્રિજ્યા. કે કેન્દ્રથી વર્તુળ બનાવતી વખતે કેન્દ્ર બન્યું હોય તો કેન્દ્રથી આ સરફેસ સુધીનું માપ. તો માની લો કે અહીંયા જે છે ત્રિજ્યા લખું છું, અને ઉપર હવે તમને ખબર પડતી હશે કે ઉપર મેં ખરેખર જોવા જઈએ તો હું લખ્યો છે? પરિઘ લખ્યો છે, બરાબર. આટલું કર્યું. હવે બીજા વર્તુળ માટે, આ પહેલા વર્તુળ માટે કરો, બીજા માટે કરો, ત્રીજા માટે કરો. પણ જુઓ, શું આ બંનેનો રેશિયો અચળ રહે છે? અચળ રહે છે? કોન્સ્ટન્ટ રહે છે? આન્સર આવ્યો નહીં 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 નહીં, અચળ તો નથી રહેતો. નહીં નથી રહેતો. તો વળી પાછું કંઈક નવું લઈએ, કામ કરીએ, ઉપરનું માપ જે છે બદલીએ. હે ને, ઉપરનું માપ જે છે, ઉપરનું માપ જે છે સમજો, ઉપરનું માપ જે છે બદલીએ. તો શું કર્યું? ઉપર માની લો કે પરિઘ નથી લેવો, ઉપર પરિઘ નથી લેવો, એક બીજું લઈએ. ઉપર જે છે માની લો વ્યાસ લીધો, આખો હું લીધો વ્યાસ, અને નીચે જે છે ત્રિજ્યા લીધી. આવું કર્યું કે ચલો ઉપર વ્યાસ લીધું, નીચે શું લીધી? ત્રિજ્યા. અચ્છા, વ્યાસ લીધું, નીચે ત્રિજ્યા લીધી. બીજા સર્કલમાં એ જ કર્યું. ચલો ઉપર અહીંયા શું લીધું? વ્યાસ લીધી, નીચે શું લીધું? ત્રિજ્યા. આમાં બી વ્યાસના છેદમાં શું લીધું? ત્રિજ્યા. આમાં બી વ્યાસના છેદમાં શું લીધું? ત્રિજ્યા. આશ્ચર્ય, આશ્ચર્ય, બધામાં જવાબ સરખો આવ્યો. બધામાં જવાબ જે છે 2 આવ્યો. આમાં બી 2, આમાં બી 2, આમાં બી 2. અરે વાહ! તો અહીંયાથી કંઈક નવી ખબર પડી, અચળાંક ખબર પડી. અચળ વસ્તુ કઈ છે બધામાં? બગડો 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 છુપાયેલો છે. ભાઈ તમે સર્કલ ગમે એટલા મોટું કરો, પણ એના વ્યાસના છેદમાં એની ત્રિજ્યા લેશો તો જવાબ તો શું આવશે? 2. તો પહેલો અચળાંક નીકળો. વેરી ગુડ, ડિસ્કવરી થઈ, ખોજ થઈ. બગડો બગડો નીકળો ભાઈ, બગડો બગડો નીકળી ગયો. તો આ રીતના ટ્રાયલ એન્ડ એરર ચાલી રહ્યું છે કે હજી આમાં કોઈ અચળાંક છે કે નહીં. જો શરીર તો એનું એ જ છે, પણ અચળાંક શોધવાની કોશિશ થઈ રહી છે. અને ફાઇનલી અલગ અલગ કોમ્બિનેશન ટ્રાય કરતા કરતા એક કોમ્બિનેશન જે છે મળી આવ્યું, અને એ કોમ્બિનેશન ગજબનું કોમ્બિનેશન છે. અને એનું નામ શું છે? તો ઉપર જે છે લેવામાં આવ્યો પરિઘ. શું લેવામાં આવ્યો? પરિઘ. પરિઘ તો ખબર ને, આ આટલું માપ. અને નીચે લેવામાં આવ્યો વ્યાસ. આ કોમ્બિનેશન એવું મળ્યું આપણને કે જે દરેક વર્તુળમાં અચળ છે. પહેલું વર્તુળ હોય, બીજું વર્તુળ હોય, ત્રીજું વર્તુળ હોય. પહેલા વર્તુળ માટેનો પરિઘનું માપ, એના છેદમાં એનું વ્યાસનું માપ. બીજા વર્તુળ માટે પણ એના પરિઘનું માપ, એના છેદમાં એના વ્યાસનું માપ. અને ત્રીજા વર્તુળ માટે પણ એના પરિઘનું માપ, છેદમાં વ્યાસનું માપ. હંમેશા હંમેશા અચળ જ આવે, અચળ જ આવે. કેટલું આવે? 3.14, 3.14, 3.14. બીજો અચળાંક મળી ગયો. વેરી ગુડ, વેરી ગુડ. 3.14. ગેટ ઇટ? આ રીતના ખોજ થઈ. આજે 3 પછી તો આમાં ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશનના બહુ લાંબા ઇક્વેશન છે, બધું કેવું મારે, પણ તમે સમજો છો ત્રણેયમાંથી કોમન વસ્તુ નીકળી ગઈ. અને એટલા માટે તમે સમજો, આ રીતના પહેલા આવું થયું હોય, પહેલા કોઈ ન ખબર ને પાય કહેવાય, પહેલા આટલું ખબર હોય કે ભાઈ કોઈ પણ વર્તુળનું પરિઘ હોય, એના છેદમાં જો હું વ્યાસ કરું છું તો જવાબ હંમેશા શું આવે? 3.14. પછી આ લોકોએ ફોર્મ્યુલાઝ ડેવલપ કર્યા હોય, તો ફોર્મ્યુલા શું બને ભાઈ? ફોર્મ્યુલા શું બને બધાને ખબર છે. તો મારે પરિઘનું માપ શોધવું હોય, ખાલી પરિઘનું, તો મારે કઈ નથી કરવાનું, મારે વ્યાસનું માપ શોધી લેવાનું અને એના ગુણ્યા કેટલા કરી નાખવાના? 3.14. આપણે કરીએ જ છીએ. અને
આમ તો જોવા દે આને પાઈ કહીએ છીએ અને આને 2r કહીએ છીએ, 2πr થઈ ગયું. બરાબર. એ પછી આવ્યા હોય સૂત્રો, પહેલા નો આવ્યા હોય. ડાયરેક્ટ કઈ મગજમાં હું તો અચાનક સૂત્ર ડાઉનલોડ થઈ જાય એવું ન થાય. હવે અહીંયા તમે સમજી નથી રહ્યા, તમારી પાસે કેટલી મોટી વસ્તુ હાથમાં લાગી છે, એક સોલ્યુશન નીકળ્યું છે. મને એમ કહો, મારે પરિઘ માપવો હોય, ભાઈ મારે પરિઘ માપવો હોય તો હવે મારે ખાલી વ્યાસ જ માપવાની જરૂર છે ને. મારે આખો પરિઘ ગોળ માપવા માટે મહેનત કરવાની જરૂર ઓછી થઈ ગઈ. આ મહેનત ઓછું કરવાનું કામ કરું છું બાપા. મારે ખાલી વ્યાસ, અરે ભાઈ વ્યાસ બી છોડ ને, વ્યાસમાં બી તો એક અચળાંક છે 2r. મારે ખાલી હું માપવાની સાહેબ શ્રી ત્રિજ્યા. જો મારી પાસે ખાલી ત્રિજ્યા હોય તો હું ગમે તેટલું મોટું સર્કલ હોય, વર્તુળ ગમે તેટલું મોટું હોય, એની બાઉન્ડ્રી હું માપી લઈશ. ઈ સમયના લોકો માટે આ ખોજ છે. આપણને આ નોર્મલ લાગે? નોર્મલ નથી. તમે વિચારો, જ્યારે આ પરિઘ ત્રિજ્યા બધું ન હોત, મારે આખો પરિઘ માપવા જ મારે એક સૂતળો દોરી લઈ અને મારે આમાં હાલતું આમ જવાનું, આટલો મોટો એરિયા કવર કરીને પછી આ બિંદુથી આવવાનું, પછી મારી માપ માપવાનું, પછી સૂતળીને લાંબી કરવાની, પછી માપવાનું. કઈ રીતના પોસિબલ? અઘરું પડે ને. અમારા પોસિબલ થઈ ગયું. મેથેમેટિક્સ ઇઝ અ સોલ્યુશન. આ સોલ્યુશન કાઢે. આ રીતના ખોજ થઈ હતી અચળાંકની. અહીંયાથી એક અચળાંક નીકળો અને અહીંયાથી આ જે ખગોળવેત્તાઓ હતા એમને એ પણ ખબર પડી કે ચાલો અહીંયાથી તો છોડો, હવે મારે ઓર આગળ વધવું છે. ભાઈ મારી પાસે, ધ્યાનથી સમજો, મારી પાસે આ છે સૂર્ય, આ છે પૃથ્વી. જો મારી પાસે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું ખાલી ડિસ્ટન્સ મળી જાય, ડિસ્ટન્સ મળે, ત્રિજ્યા મળી ગઈ ને. ત્રિજ્યા મળી જાય તો આ અચળાંકને કારણે ફાયદો એ છે કે મારે આ આખું પૃથ્વી કેટલું રાઉન્ડ ઘૂમે છે એ માપવા માટે ફિઝિકલી ત્યાં જવાની જરૂર નથી. સૂત્રમાં કિંમત મૂકી દો એટલે આન્સર આવી જશે. તો તમે જોવો છો ખાલી ત્રિજ્યા સુધી સીમિત રહી ગયું. હવે કામ તમારું કોન્સન્ટ્રેટ થઈ ગયું ખાલી શું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય. ત્યાંથી પછી આગળ એક નવી શાખા જન્મ થઈ હતી અને એનું નામ છે ત્રિકોણમિતિ. તમે ત્રિકોણમિતિ શબ્દ સાંભળ્યો છે ને? સાઇન થીટા, કોસ થીટા, અને બ્રહ્મગુપ્ત જે છે ત્રિકોણમિતિ જે છે એમાં ખૂબ જ્યોસાઇન સિદ્ધાંત લાવે છે નાખો. એની અંદર સાઇન અને કોસના નવા સૂત્ર ડેવલપ કરે છે ગુપ્ત કાળમાં. આ બધું એટલા માટે થઈ રહ્યું હતું કે માપવું છે કે આસપાસ પૃથ્વી કેટલા ટાઈમમાં કેટલું ડિસ્ટન્સ જે છે કવર કરે છે. હવે મારે સૂર્ય અને પૃથ્વી એમાં સાઇન થીટા કોસ થીટા વાપરો એટલે આરામથી તમને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું શું મળી જાય? અંતર મળી જાય. બહુ જ સિમ્પલ છે, એ તો બહુ ઈઝી છે. ખ્યાલ આવી ગયો હે ને? હા, એના માટે તમને ખબર છે ને. ચલો એ બી તમને આમ તો મને તો મજા જ આવ્યા કરે આ બધું સમજાવવાની, પણ એના માટે બી હું તમને થોડું ભણાવી દઉં. ચલો હા, તો ભાઈ આ રીતના આપણી પૃથ્વી હોય તો થોડું ખબર પડે તમને. ઉપર અહીંયા સરસ મજાના સુરત દાદા દેખાય છે, બરાબર? સુરત દાદા દેખાય છે. એક વ્યક્તિ અહીંયા ઉભો રહેશે, બરાબર, અને અહીંયાથી સુરત દાદાને જોશે એક્ઝેક્ટ 12 વાગે. કેટલા વાગે? 12 વાગે. અને એ બી એ સમય કે 12 વાગે એ સુરત દાદા એ જગ્યા પર એક્ઝેક્ટ ત્યાં ઉપર હોય. તો જોયું નીચે કોઈ પડછાયો પડતો નથી એટલે એ વચ્ચે એક્ઝેક્ટ એની નીચે ઉભો છે. પછી એક માણસ, મતલબ એ જ ભાઈ જે છે એ ચાલતો થોડું દૂર, મતલબ સમજી લો કે ચાલતો ધરતી ઉપર ચાલતો લગભગ માન લો 20 કિલોમીટર ચાલે છે. કેટલા કિલોમીટર? 20 કિલોમીટર ચાલે છે. 20 કિલોમીટર ચાલીને અહીંયા ઉભો રહી જાય છે, હે ને? 20 કિલોમીટર ચાલીને અહીંયા ઉભો રહી જાય છે. પછી સેમ પોઝિશન પાછી બને, મતલબ 1 વર્ષની હવે એને રાહ જોવી પડશે, કારણ કે 1 વર્ષ પછી સૂર્ય એક્ઝેક્ટલી 12 વાગે એ જગ્યા પર એકદમ સીધો આવે. આ તો એના ડિસ્ટન્સ, જમીન ઉપરનું ડિસ્ટન્સ, તો આ ડિસ્ટન્સ આપણે માપી શકીએ. હવે અહીંયા ઉભો છે, પછી વળી પાછું વર્ષ પૂરું થાય એ દિવસે અહીંયા ઉભો રહે. સુરત દાદા બરાબર અહીંયા જ છે ને એને અહીંયાથી ઓબ્ઝર્વ કરશે અને આ એંગલ માપી લેશે, આ ખૂણો જોવો, આ ખૂણો માની લો 30 ડિગ્રી છે. અત્યારે માની લો 30 ડિગ્રી છે, બરાબર? હવે તમે વિચારો, હવે 30 ડિગ્રીનો એંગલ મળી ગયો, બરાબર? અહીંયા સુરત દાદા છે. મારે પૃથ્વીથી સૂરજ વચ્ચેનું અંતર શોધવું છે. તો અહીંયા બની ગયું ને ત્રિકોણમિતિ. મારી પાસે આ માપ છે, મારે આ શોધવું છે અને આ એંગલ મારી પાસે પડ્યો છે. તો કયું સૂત્ર વાપરશું? બધાને ખબર પડે. tan 30 ઇઝ વોટ? tan 30 શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આવું કંઈક આવે ને? તો જે માપ શોધવાનું છે, જે માપ છે આપણી પાસે,
તો અહીંયા જે છે શોધવાનું છે, અને અહીંયા 20 કિલોમીટર ખબર છે, tan 30 ની વેલ્યુ એમને મળી જાય. અલ્ટિમેટલી આને આમ નાખો, આમ આપ મળી ગયું. સૂર્યથી પૃથ્વી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે ખબર પડી ગઈ. સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર મળી ગયું, ત્રિજ્યા મળી ગઈ, પરિઘ મળી ગયો. સિમ્પલ, મળી ગયું આપણને ડિસ્ટન્સ. આ ખેલ છે. જો કે અહીંયા ધરતીની કર્વેચર પણ આવે છે, પણ એ એરર કહેવાય, અશુદ્ધિ કહેવાય, એ પછી બાદ કરી નાખવામાં આવે. પ્રીટી મચ. ચાલો, તો આ રીતના જે છે પાઈ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ચલો, ક્લિયર. તો પાઈ દિવસ જે છે 14 માર્ચના રોજ ઉજવવા. હવે 14 માર્ચના દિવસે કેમ ઉજવવામાં આવે યાદ રાખજો. 1988માં એક ભૌતિક શાસ્ત્રી હતા, એનું નામ હતું લેરી શો. લેરી શોએ એક કાર્યક્રમ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત કર્યો. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એક એક્ઝો પ્લેનેટરિયમ છે. વોટ ઇઝ એક્ઝો પ્લેનેટરિયમ? એક એવું સરસ મજાનું મ્યુઝિયમ કે જેમાં દૂરના ગ્રહો વિશે, એક્ઝો પ્લેનેટ એટલે કે મંગળ છે, ગુરુ છે, બુધ છે, એના વિશે માહિતી આપી. તો અહીંયા એ જે એક્ઝો પ્લેનેટેરિયમ જે છે ત્યાં એને એક કાર્યક્રમ આયોજિત કર્યો. કોણે? લેરી શોએ. કઈ તારીખે? 14 માર્ચે. શું કીધું? કે આપણે બધા જ જે છે એક પ્રકારની લાલ ટોપી પહેરશું, કપડો બ્લેક કલરનું ટી શર્ટ પહેરશું, બરાબર, અને આપણે એક હસતા ગાતા રમતા રમતા આ પાઈ જે છે, જેને મેથેમેટિક્સની આખી દુનિયા બદલી નાખી, એની આપણે ઉજવણી કરશું ગીત ગાતા ગાતા. અને બધાના હાથમાં એક પાય હશે. પાય એટલે પેલી જે ખાવાની પ્રોડક્ટ આવે ને, ચોકો પાય આપણે કહેતા, પાય, એ બધાના હાથમાં હશે. ને એમ કરીને મ્યુઝિકલ પરેડનું શું કર્યું? આયોજન કર્યું. જો આ રીતના આખી શું યોજાણી? મ્યુઝિકલ પરેડ. એમાં દરેક પાસે એક એક ડીશ આપવામાં આવી હતી, અને દરેક ડીશમાં પાઈના આંકડાઓ લખ્યા હતા કે પહેલો આંકડો 3 છે, પછી એકડો છે, 4 છે. તમને ખબર ને, આ આંકડો આજ સુધી રિપીટ થયો નથી, હે ને? તો પાઈ જે છે એ એવી વેલ્યુ છે કે 3.14 પછીના જે આંકડાઓ છે એ આજ સુધી રિપીટ નથી થયા, અનંત સુધી બદલાણા જ કરે છે. તો એનો ક્યાંય અંત નથી આવતો, અને રિપીટ પણ નથી થતું. એમાં કોઈ પણ પેટર્ન રિપીટ થતી નથી. મતલબ એવું ન હોય કે 14,583 પાછું 14,583, એવું ન હોય. સમજે ને? રિપીટ પણ નથી થતી અને અંત પણ નથી આવતો. જો ભાઈ આવું હોય, જેનો નોન ટર્મિનેટિંગ એન્ડ નોન રિપીટિંગ આવો કોઈ આંકડો હોય, તેને અસમય સંખ્યા કહેવાય છે. હું એટલે માટે સમજાવી રહ્યો છું. અસમય સંખ્યા કહેવાય. પાઈ કેવી સંખ્યા છે? અસમય. તમે હેમંત સરના લેક્ચરમાં તો સાંભળ્યું જ હશે. અસમય સંખ્યાના મૂળ ગુણ કયા છે? એનો અંત ન આવતો હોય અને રિપીટ ક્યારેય ન થતા હોય, હે ને? ચલો, તો આવું એક્ઝો પ્લેનેટરિયમ હતું. એની અંદર આવી પરેડનું શું થયું? આયોજન. તો આ રીતના ટી શર્ટ પહેરીને આ ઘટના થઈ, ને આ ઘટના સમગ્ર વિશ્વમાં ફેલાણી. તો યુએસ કોંગ્રેસ એટલે કે અમેરિકાની જે સંસદ છે, એને 14 માર્ચને રાષ્ટ્રીય પાઈ દિવસ તરીકે ઘોષિત કરી દીધો. પછી આગળ જઈને યુનેસ્કોએ 2019માં આ જ દિવસને આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે પણ સેલિબ્રેટ કર્યું. 14 માર્ચ. તો હવે 14 માર્ચ 2 દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે. પાઈ દિવસ, જે અમેરિકામાં સેલિબ્રેટ થાય છે, અને આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ, ઇન્ટરનેશનલ મેથેમેટિક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, જે યુનેસ્કોને કારણે થયું. તો અલ્ટિમેટલી તો આ પ્રશ્ન આવે તો બી યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ એ પણ 14 માર્ચે ઉજવાય છે. એ બી કોમન ક્વેશ્ચન જ છે. અને કોઇન્સિડેન્ટલી 14 માર્ચ જે છે, હે ને, એ મહાન ભૌતિક શાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો શું છે? બર્થડે છે. તો હેપી બર્થડે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ચલો, તો પાઈ જે છે અસમય સંખ્યા છે. P/Q ના ફોર્મમાં લખાતી સંખ્યાઓમાં જો આનો જવાબ જે છે એ નોન ટર્મિનેટિંગ અને નોન રિપીટિંગ, પુનરાવર્તન નથી થતું, અને એનો અંત નથી આવતો. સમજો, અહીંયા 3.14 થી ચાલુ કરો. આ આંકડો જે છે તે આજ સુધી ઉભો નથી રહ્યો. અહીંયા તો મેં ખાલી 30-40 આંકડા લખ્યા છે, પણ આ અનંત સુધી છે. એટલા લાંબા આંકડાઓ આજ સુધી રિપીટ થયા નથી. પણ એને આપણે શોર્ટ ફોર્મમાં 3.14 લખીએ, અને પછી આ 314/100 કરી તમને દાખલાઓમાં 22/7, પણ 22/7 ખરેખર ખોટી વેલ્યુ છે, સાચી વેલ્યુ છે નહીં, બરાબર ને? પણ આ તો સમજવા માટે, ગણતરીની સરળતા માટે આપણે 3.14 લઈ લેતા હોઈએ છીએ. ચલો, તો પાઈ જે છે એ અસમય સંખ્યા છે, કારણ કે એની સાચી વેલ્યુ આ છે, અને આ સાચી વેલ્યુ જે છે આજ સુધી રિપીટ થઈ નથી. પણ 22/7 તરીકે જો તમે પાઈ લીધો હોય તો પાછી આ સમય સંખ્યા છે. શું છે?
સમમેય સંખ્યા. કારણ કે સમમેય સંખ્યામાં ટર્મિનેટિંગ પણ હોય અને રિપીટિંગ પણ હોય. બની શકે રિપીટિંગ હોય, ટર્મિનેટિંગ ના પણ હોય, પણ રિપીટિંગ તો હોય. બરાબર? તો આવી સંખ્યા સમમેય સંખ્યા કહેવાય છે. તો 22/7 હોય તો સમમેય સંખ્યા. પણ તમને એક્ઝામમાં ખાલી પૂછાય કે પાઈ કેવી સંખ્યા છે, આન્સર એક જ આવશે, અસમમેય સંખ્યા છે. બરાબર? એક અચળાંક પણ છે. અને આને p/q ના ફોર્મમાં તમે લખી જ ન છો. કેમ લખવા જાવ? હું 3.14, પણ આ પૂરું જ નથી થતું. હું કેમ લખું? નીચે 100 આવશે, 1000 આવશે, 1 લાખ આવશે, શું આવશે? પૂરું જ નહીં થાય. હો ને? તમે p/q ના ફોર્મમાં તમે એને લખી શકો નહીં. ચાલો, તો અહીંયા આન્સર પાઈ ડે 14 માર્ચે ઉજવવામાં આવે છે. આગળ વધીએ. 2026માં મદ્રાસ હાઈકોર્ટ જે છે એના 55માં ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો તાજેતરમાં AS ધર્માધિકારી જે છે એને મદ્રાસ હાઈકોર્ટના 55માં ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. તમિલનાડુના રાજ્યપાલ દ્વારા એમને શું લેવડાવવામાં આવ્યા? શપથ લેવડાવવામાં. 219 નંબરની આર્ટિકલ અંતર્ગત હાઈકોર્ટ જે છે એના ચીફ જસ્ટિસની નિમણૂક થતી હોય છે અને શપથ એને લેવડાવવામાં આવે છે. અને એ 1992માં એઝ અ એડવોકેટ તરીકે એને કામ કરવાનું એ સમયે એને ચાલુ કર્યું હતું. 1992. પછી તો કેરળના બી હાઈકોર્ટના જજ ને બધું રહ્યા છે. તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનવા માટે લાયકાત શું છે? ઇન્ડિયાનો નાગરિક હોવો જોઈએ. 62 વર્ષની ઉંમર સુધી જ એ મુખ્ય ન્યાયાધીશની પોસ્ટ ઉપર જે તે રાજ્યમાં રહી શકે. 62 વર્ષ. કારણ કે પછી એને જવું હોય તો સુપ્રીમ કોર્ટમાં એને લેવા ના થાય. એટલે અહીંયા કારણ કે 62 થી 65 પછી સુપ્રીમ કોર્ટમાં રહેવાનું 3 વર્ષ. તો 62 વર્ષ સુધી એ લઈ શકે. આ બધા જજ તો સિલેક્ટ ના પણ થાય, પણ જેને રહેવું હોય એટલા માટે કોમન લિમિટ શું રાખી છે? 62 વર્ષ. અને 10 વર્ષ માટે એમને એડવોકેટ કે કોઈ જ્યુડિશિયલ સેવા હોય તો એમાં એનો અનુભવ હોવો, એમાં એને કામ કરેલું હોવું જોઈએ. તો મેક્સિમમ એજ જે છે 62. મિનિમમ એજ બંધારણમાં આપી નથી. યાદ રાખજો, મિનિમમ એજ બંધારણમાં આપી નથી. પણ આ લોકો પ્રયત્ન કરે કે 55 વર્ષના વ્યક્તિ હોય એને જ લે છે. કારણ કે એને થોડો અનુભવ જે છે મળી ગયો હોય છે. પછી એને હાઈકોર્ટના શું બનાવે? જે તે રાજ્યમાં મુખ્ય જજ બનાવે. મુખ્ય જજ બનવાની લાયકાતો આ છે. ક્લિયર? તો અહીંયા આવશે AS ધર્માધિકારી. ચાલો આગળ વધીએ. ભારત સરકારે કયા કાયદા હેઠળ હોર્મુઝનું જે અત્યારે સંકટ ઊભું થયું છે એના કારણે ભારતમાં ચાલુ થયું છે સંગ્રહખોરી, ગેસનો બાટલો અને વ્યાજબી વિતરણ જે છે એને સુનિશ્ચિત કરવા માટે LPG અને કુદરતી ગેસ પુરવઠાનું જે નિયમન કર્યું છે તે કયા કાયદા હેઠળ કર્યું છે ભાઈ? કહેવાનું છે. ચાલો, તો તાજેતરમાં એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 ને વળી પાછો જે છે ને લાગુ કરવામાં આવ્યો છે. અને આમ તો લાગુ જ હોય અમુક વસ્તુ પર, પણ અહીંયા LPG માટે અહીંયા સ્પેશિયલી સરકારે કંઈક કામ કર્યા છે એ આપણે જોવાનું છે. લીગલ એક્શન જે છે સમજવાની છે. એક તો ખબર જ છે હોર્મુઝ સંકટ, ઈરાન જે છે હોર્મુઝની ખાડીને દબાવીને બેઠું છે. એટલે LPG અને કુદરતી ગેસનો જે પુરવઠો જે છે એને ઈરાને નિયંત્રિત કર્યો છે. શું કર્યો છે? નિયંત્રિત. અને તો હવે એટલા માટે સંગ્રહખોરી ભારતમાં ચાલુ થઈ ગઈ છે. તો એને અટકાવવા માટે બેઝિકલી એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ જે છે એનો સરકારે શું કર્યો છે? ઉપયોગ કર્યો. હવે આ બધું શું છે એના માટે પહેલા મારે સમજવું પડે 3 વસ્તુ. પહેલું જ વસ્તુ છે નેચરલ ગેસ, બીજું છે LNG અને ત્રીજું છે LPG. 3 વસ્તુ જો તમે નહીં સમજો તમને કોઈ આઈડિયા નહીં આવે. પહેલો શબ્દ છે નેચરલ ગેસ. ભાઈ નેચરલ ગેસ કોને કહેવાય? સાદી ભાષામાં જમીનમાં તમે ખોદકામ કર્યું, આ જમીનમાં ખોદકામ કર્યું અને જમીનમાંથી સીધો તમને ગેસ મળ્યો, એક પથ્થર ફાટ્યો એમાંથી ગેસ નીકળ્યો, ગેસને કહેવાય છે નેચરલ ગેસ. શું કહેવાય છે? સાદી ભાષામાં એને શું કહેવાય છે? નેચરલ ગેસ. હવે આ જ નેચરલ ગેસ જે છે એને હું અહીંયા પાઇપના માધ્યમથી તમારા ઘરે સુધી લઈ આવું છું તો એનું નામ પડી જાય PNG, પાઇપ્ડ નેચરલ ગેસ. પાઇપ્ડ નેચરલ ગેસ. આ જ ગેસને હું કમ્પ્રેસ કરી દબાઈ દઉં છું બરાબરનો, એટલો બધો 600 ગણો દબાઈ દઉં છું તો બની જશે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા જે છે તમે જો અહીંયા ગેસ કાઢ્યો અને તમે સીધો અહીંયા પણ આવું પ્રેક્ટિકલ દુનિયામાં તો થાય નહીં ને. કારણ કે ગેસ નીકળતો હોય ગલ્ફ કન્ટ્રીમાં, ગેસ નીકળતો હોય ગલ્ફ કન્ટ્રીમાં, પહોંચાડવાનું હોય ભારતમાં. આ હોય આખી સપ્લાય ચેન. તો હવે ગેસને અહીંયા સુધી લઈ આવવા માટે વચ્ચે એક વસ્તુ કરી શકાય. અહીંયા નેચરલ ગેસ જે છે એને બનાવી શકો LNG બનાવી શકો, લિક્વિફાઈડ નેચરલ ગેસ કરી શકો. શું કરી શકો? સમજો આ LNG શબ્દ આવે એટલે શું સમજવાનું છે?
કે ગેસ જે ગલ્ફ કન્ટ્રીઝમાં પેદા થયો છે અને ભારત સુધી પહોંચાડવો છે, વચ્ચે પ્રોબ્લેમ ઈ છે, ગેસ એક તો જગ્યા વધારે રોકે, અને એક આખી શીપ આવતી હોય તો પ્રયત્ન તો એવો જ હોય ને કે વધુમાં વધુ ગેસ એની અંદર આવી જાય. કારણ કે આટલી મોટી શીપ આવી રહી ને એમાં હું આટલો ખાલી 500 કિલોગ્રામ ગેસ લઈને આવું ફાયદો ન થાય. મને વધારેમાં વધારે ગેસ જો આવી જાય તો મારો લોજિસ્ટિક ખર્ચ બચી જાય. તો અહીંયા શું કરવામાં આવે કે નેચરલ ગેસને લિક્વિફાઈડ કરવામાં આવે. અચ્છા, એને -162 ડિગ્રી સેલ્સિયસ ઉપર આ નેચરલ જે જમીનમાંથી નીકળે એને લઈ જવામાં આવે, જેથી ક્રાયોજેનિક ટેમ્પરેચર ઉપર આ ગેસ લિક્વિડમાં શું થઈ જાય, કન્વર્ટ. હવે લિક્વિડમાં જેવો કન્વર્ટ થાય, ગેસ વધારે જગ્યા રોકે પણ એનાથી ઓછી જગ્યા કોણ રોકે, લિક્વિડ રોકે. તો અલ્ટિમેટલી લિક્વિડમાં થઈ જાય એટલે વધુમાં વધુ લિક્વિડ જે છે આ જહાજની અંદર લોડ થઈ જાય. જહાજ જે છે પછી મતલબ આ રીતનું જહાજ છે ને પછી અહીંયા આવે અને એલએનજી ટર્મિનલ હોય ત્યાંથી વળી પાછું આ ગેસ જે છે એને ક્યાંક ક્રાયોજેનિક જગ્યા હોય ત્યાં પાછો એને અહીંયા સ્ટોર કરવામાં આવે. શું કરવામાં આવે? સ્ટોર કરવામાં. ખબર પડી, આઈડિયા આવ્યો થોડો. તો એલએનજી શું છે? નેચરલ ગેસ જ છે પણ એને સ્ટોર કરવા. હવે આમાંથી તમે પીએનજી પણ કાઢી શકો, પીએનજી પણ કાઢી શકો અને સીએનજી પણ બનાવી શકો. શું બનાવી શકો? સીએનજી. સીએનજી તમને ખબર છે વ્હીકલમાં યુઝ થાય. પીએનજી જે છે મારા ઘરે યુઝ થશે. જ્યાં યુઝ કરવો હોય ત્યાં થઈ જાય. નેચરલ ગેસ છે, આને કહેવાય ને. તો નેચરલ ગેસ અને એલએનજી એને સાઈડમાં રાખો અને હવે આપણે આવીએ એક ત્રીજી વસ્તુ, એલપીજી. આ અલગ છે, આ થોડું અલગ છે, થોડું ડિફરન્ટ છે. એલપીજી કઈ રીતના બને એ સમજો. સૌથી પહેલા જમીનમાંથી તો શું આવશે? ક્રૂડ ઓઇલ. આ જે ક્રૂડ ઓઇલ આવે એની જે ડિસેલિનેશન પ્રોસેસ હોય કે અલગ અલગ ટેમ્પરેચર ઉપર અલગ અલગ વસ્તુ છૂટી પડે, એમાંથી એક ઓર વસ્તુ છૂટી પડે, એનું નામ છે ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ પેટ્રોલિયમ ગેસ છે. કેવો ગેસ છે? પેટ્રોલિયમ ગેસ છે. મતલબ કે ક્રૂડ ઓઇલમાંથી બેઝિકલી અલગ અલગ ટેમ્પરેચર ઉપર ડીઝલ નીકળે, પેટ્રોલ નીકળે, નેફ્થા નીકળે, એમ અલગ અલગ એક જગ્યા પર શું નીકળે? એલપીજી નીકળે. અને આ એલપીજી જે છે એ તમે આ રીતના બનાવી શકો. તો તમને એટલો તો આઈડિયા આવ્યો. નેચરલ ગેસ હોય ને એ તો જે જગ્યાએથી લાવવામાં આવે ત્યાંથી લાવવામાં. એલપીજી જે છે એ રિફાઇનરીઓની અંદર બનતો હોવો જોઈએ. હવે ભારત શું કરે છે ધ્યાનથી સમજજો. ભારત પાસે ચાલો એટલું તો સમજ પડે છે કે નેચરલ ગેસ આપણી જમીનમાં આપણને મળતો નથી. જો ત્રણ વસ્તુઓ સામે એક સાથે સમજો. નેચરલ ગેસ એટલો બધો આપણી પાસે નથી, પણ આપણે ભારતમાં એક કામ તો કરીએ છીએ ને, જે પણ પેટ્રોલિયમ આવે, ક્રૂડ ઓઇલ આવે, એનું અહીંયા જામનગરમાં રિફાઇનિંગ કામ તો થાય છે કે નહીં? તો ત્યાંથી આપણે થોડો થોડો શું બનાવતા હશું? એલપીજી બનાવતા હશું અને આ રીતના એલપીજી ના બાટલા ભરતા હશું. તો હવે જે એલપીજી ની ઘટ ઊભી થાય એ પૂરી કરવા માટે આપણે વળી પાછું ક્યાં આધાર રાખવો પડે? તમે જ બુદ્ધિ લગાવીને કહો. ગલ્ફ કન્ટ્રીઝમાં. ગલ્ફ કન્ટ્રીઝ કે જ્યાં ઓલરેડી ક્રૂડ ઓઇલ નીકળે છે, ગલ્ફ કન્ટ્રીઝમાં જ્યાં સાઉદી અરેબિયા ક્રૂડ ઓઇલ નીકળે છે ત્યાં રિફાઇનરીઓ પણ હશે. જેમ કે અરામકો કરીને બહુ ફેમસ રિફાઇનરી છે, એ પણ એલપીજી બનાવતી હશે. ત્યાંથી આપણે એલપીજી પણ લાવતા હશું. તો મને એટલું આન્સર આપીને કોઈ તમે કહી શકો કે અહીંયા સમજો, તમે મને ધ્યાનથી આન્સર આપજો. આ છે આપણું ભારત અને આ જે છે આ બધા ગલ્ફ કન્ટ્રીઝ છે. ત્યાં સમજો, ત્યાંથી એક વસ્તુ તો આવે છે નેચરલ ગેસ. શું આવે છે? એનજી. અને એને કદાચ એલએનજી કરીને પણ લઈ આવવામાં આવતો હશે, એ આપણા મેટરની વાત નથી, પણ આ નેચરલ ગેસ તો આવે છે. ઈ ગેસમાંથી પછી અહીંયા પીએનજી માં કન્વર્ટ થાય અથવા તો સીએનજી માં કન્વર્ટ થાય. ઘરે ઘરે પેલી પીળી લાઈનના અંદર જે ગેસ આવે એ અહીંયાથી આવતો હોય. હવે અહીંયા રિફાઇનરી છે, હા છે. અહીંયા પણ રિફાઇનરી છે, હા છે. અહીંયાથી પણ એલપીજી બનતો હશે, અહીંયાથી પણ શું બનતો હશે? એલપીજી. બંનેમાંથી એલપીજી બનતો હશે. હવે આ જે એલપીજી છે એ ભારતની રિફાઇનરીઓમાં બને છે. અહીંયા જે છે અહીંયાથી, તો અહીંયાથી પણ એલપીજી ને ક્યાં લાવવામાં આવતો હશે? ભારતમાં. તો ભારતમાં શું આવે છે? નેચરલ ગેસ આવે છે, એલએનજી લિક્વિડના ફોર્મમાં આવે, અથવા એલપીજી પણ આવે છે, એલપીજી પણ આવે છે. બંને વસ્તુ આવી રહી હોય. આ એલપીજી પેટ્રોલિયમ માંથી બને છે, ઓલું ડાયરેક્ટ જમીનમાંથી નીકળે છે. બંને વચ્ચે ફરક છે ભાઈ, ધ્યાનથી સમજજો, નહીં તો મરી જાઓ. હવે ખબર પડી? થોડો મગજમાં સેટઅપ થઈ સપ્લાય ચેન કઈ રીતના છે. ચાલો, તો હવે આગળ સમજીએ. હવે ભારતમાં હું વાત કરું છું ખાલી એલપીજી એટલે કે ક્રૂડ ઓઇલમાંથી બનતો જે ગેસ છે, હું એની વાત કરી રહ્યો છું. ધ્યાનથી સમજો. ડાયરેક્ટ જમીનમાંથી જે નેચરલ ગેસ નીકળે એની વાત નથી કરી, હું આની વાત કરી છું. એમાં
40% તો આપણે આપણી ઘરની મુકેશભાઈ રિફાઇનરી અંબાણી જે છે એ બનાવી દેશે. 60% ભારતનો એલપીજી ઇમ્પોર્ટ થાય છે, બહારથી આપણે લાવીએ. કેટલો ગેસ લાવીએ છીએ? 60%. અને એ જે 60% ગેસ બહારથી આવે છે એમાંથી પાછો 60% હોર્મુઝની ખાડીમાંથી આવે છે. તમે સમજો છો? તો મતલબ મારે એવું કેવું હોય કે આ લીલો કલર જે દેખાય છે એમાંથી હું એમ કહું કે આટલો ગેસ જે છે આ 90% જેવું થયું ને, લગભગ 90% જેવું થયું. આ બધું હોર્મુઝનું ખાડું જે છે ત્યાંથી જહાજ ભરાઈને ક્યાં આવે બહાર. બાકી બધું આપણે રશિયા પાસેથી કે અલગ અલગ જગ્યાએથી એલપીજી ખરીદતા હોઈએ છીએ, બટ અહીંયા સૌથી વધારે અહીંયા છે. હવે આ જ ખાડી ઊભી રહી જાય તો આ 90% ગેસ એટલે લગભગ તમે સમજો આ 58% ગેસ જે છે સમથિંગ અરાઉન્ડ ઊભો રહી જાય ને. કેમ કરવાનો? 40% તો આપણે ઘરે બનાવીએ જ છીએ, તો કોઈ ટેન્શન નથી, તો ચાલુ રહેશે. કારણ કે એમાં બી પ્રોબ્લેમ તો છે, એમાં ક્રૂડ ઓઇલ આવવું જરૂરી છે ને. ક્રૂડ ઓઇલ અહીંયા નહીં આવે, તમે સમજો તો આ રિફાઇનરીઓ એમાંથી ગેસ કઈ રીતના બનાવશે? અને ક્રૂડ ઓઇલ પણ હોર્મુઝની ખાડીમાંથી નીકળે છે. ગેટ ઇટ? તો આખું એનર્જી સંકટ ઊભું થયું છે, ધ્યાન સમજો. એલએનજી ની વાત કરીએ. ચલો હવે એલએનજી ની વાત કરું છું. જમીનમાંથી જે ડાયરેક્ટ નેચરલ ગેસ નીકળે એની વાત કરું છું. એમાં 52% એલએનજી આપણે આપણી ઘરે જ ઉત્પાદિત કરીએ છીએ. 25% જે છે પર્શિયન ગલ્ફમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ. આ બધું દેખાડે છે કે ભારતની ઉર્જા ક્ષેત્રમાં ઘણી બધી નબળાઈઓ છે અને એનો ફાયદો ઈરાન અત્યારે ઉઠાવી રહ્યું છે. એટલા માટે અહીંયા સીધી વસ્તુ છે કે ભારતમાં શેની ખોટ ઊભી થવાની છે? એક તો એલએનજી ઓછું થઈ જશે, એટલે કે અહીંયા પીએનજી પણ ઓછું થઈ જશે અને સીએનજી પણ ઓછું થઈ જશે, કારણ કે બેમાંથી નીકળે છે. ત્રીજું એલપીજી પણ ઓછું થઈ જશે. 3 વસ્તુમાં ઘટ ઊભી થવાની પૂરેપૂરી સંભાવના રહે કે નહીં? હવે અહીંયા સમજો. એટલા માટે અને દેશમાં મોટા ભાગના લોકો નિર્ભર છે અહીંયા એલપીજી ઉપર, કારણ કે દરેક જગ્યાએ ઘરે ઘરે કઈ પાઇપ નેચરલ ગેસ આવી નથી ગયો. પડી એમ જ. તો પીએનજી તો બહુ ઓછું છે. મોટા ભાગના લોકોને આજથી બાટલાથી ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યો છે ગેસ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તો 1955માં આવો ભારત સરકારે કાનૂન બનાવ્યો હતો ગેસ માટે નહીં, ઓવરઓલ બધી વસ્તુ માટે. એવી વસ્તુ કે મારા જીવન માટે જરૂરી છે. અનાજ, ખાદ્ય તેલ, ખાતર, દવા અને ઈંધણ, જેમાં પેટ્રોલિયમ પણ આવી ગયું, એલપીજી પણ આવી ગયું, કોઈ પણ પ્રકારનું ઈંધણ. આ બધી વસ્તુને લાઈફ સાથે જોડવામાં આવે છે. આનાથી જીવન ઊભું રહી જાય, એટલી અઘરી અને ક્રિટિકલ વસ્તુ છે. આની જો ભારતમાં સંગ્રહખોરી ચાલુ થાય તો અઘરો ખેલ થઈ જાય ને. તો એટલા માટે ભારત સરકારે આજે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ છે એની સેક્શન નંબર 3 કલમ નંબર 3, જેમાં શું લખ્યું છે કે સરકાર ધારે તો જેટલી પણ ભારતની રિફાઇનરીઓ છે એનું નિયમન કરી શકે છે. એટલે કે મુકેશભાઈ અંબાણીને કહી શકે છે કે ભાઈ તમે જે ક્રૂડ ઓઇલ હતું, ક્રૂડ ઓઇલ તમારી સુધી પહોંચી રહ્યું છે, એમાંથી તમે પેટ્રોલ ડીઝલ બનાવી રહ્યા છો ને, અને એનાથી તમે એલપીજી પણ બનાવી રહ્યા છો, પણ એલપીજી નું કામ તમે પ્રોડક્શન વધારી દો. આવો ડાયરેક્ટિવ ઓર્ડર જે છે સરકાર ડાયરેક્ટ કોઈ પણ પ્રાઇવેટ રિફાઇનરીઓને આપી શકે છે. બીજું, ભારતની અંદર એલપીજી ના બાટલાની સ્ટોક કઈ વ્યક્તિ કેટલો રાખી શકે એની મર્યાદા લાગુ કરી શકે. પછી એલપીજી ની કિંમતો નક્કી કરી શકે કે આટલામાં જ બાટલો વેચાશે. જો એનાથી વધારે રૂપિયામાં વેચો, કાળાબજારી કરી, જે અત્યારે ચાલે છે, 3-4 હજાર રૂપિયા બાટલા વેચે છે, એ એક પ્રકારે ગુનો કહેવાશે. અને સંગ્રહખોરી ઉપર એક પ્રતિબંધ મૂકી શકે. ભાઈ રેસ્ટોરન્ટ વાળા જે હતો કે આટલા બાટલા જ પોતાના રેસ્ટોરન્ટમાં રાખી શકે, એનાથી વધારે રાખ્યા એ સંગ્રહખોરી કહેવાશે. એક લિમિટ સેટ કરી શકે સેક્શન નંબર 3 અંતર્ગત. પછી એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ નું સેક્શન નંબર 6A જે પાછળથી એડ કરી હતી, અને 7, આના અંતર્ગત જિલ્લા કલેક્ટરને પાવર છે કે આવો જો કોઈ સંગ્રહિત માલ મળે કે જે સંગ્રહખોરી વાળો હોય, જે લિમિટ કરતા વધારે હોય, તો જપ્ત કરાવી શકે. આઈએએસ ઓફિસરને પાવર છે, બરાબર. અને ગુનેગારો જે છે એના માટે કડક અને ફોજદારી ગુનો બને છે 7 વર્ષ સુધીની કેદ લાદવાનો પણ શું છે આદેશ. તો રેડ અત્યારે ઘણી બધી પડી રહી છે. તો એટલા માટે હવે ધ્યાનથી સમજો આ જે અધિનિયમ છે, હવે અધિનિયમ અંતર્ગત એક ઓર વસ્તુ પણ સરકાર કરી શકે. એક વસ્તુ ધ્યાનથી સમજો, એક બેઝિક વાત છે. કોઈ પણ કાનૂન બને, એક્ટ બને, સરકાર જે છે એના રૂલ્સ બનાવે. શું બનાવે? રૂલ્સ. અને રૂલ્સ ના બેઝ ઉપર અલગ અલગ ઓર્ડર આપે. બધાને શું આપે? ઓર્ડર આપે. એક નિયમ છે. કાનૂનમાં તો ઉપર વાતો લખી હોય, રૂલ્સમાં થોડી વ્યવસ્થિત વાત લખી હોય, અને એક્ઝેક્ટલી કોને કયું કામ સોંપવાનું એના માટેના શું હોય? ઓર્ડર. આ એક પ્રકારનો ક્રમ છે, એક્ટ, રૂલ્સ અને ઓર્ડર. તો અત્યારે આપણે ભણી રહ્યા છીએ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ. એના કોઈ રૂલ્સ અંતર્ગત એક ઓર્ડર આપણે સમજવાનો, જે ઓર્ડર હમણાં સરકારે ઇસ્યુ કર્યો છે.
હવે કયા રૂલ્સ અંતર્ગત આપણે જાણવું, પણ આપણે ઓર્ડર સમજીએ. નામ છે કુદરતી ગેસ પુરવઠા નિયમ ઓર્ડર. આ ઓર્ડર જે છે હમણાં તાજેતરમાં માર્ચ મહિનામાં સરકારે ઇસ્યુ કર્યો, અને ઓર્ડરમાં હું લખ્યું છે સમજો. ઓર્ડરમાં લખ્યું છે કે પહેલા જે કુદરતી ગેસ મળશે, નેચરલ ગેસ મળશે, એની ફાળવણી કરવાની. સમજો 100% ફાળવણી સૌથી પહેલા કોને કરવાની છે? પીએનજી ને અને સીએનજી ને. આ ઊભું ન રહેવું જોઈએ, કારણ કે ઘરે ઘરે જે પાઇપમાં નેચરલ ગેસ આવે છે એનાથી ઘણા બધા લોકોના ઘરે ચૂલા જળે છે, અને સીએનજી ને કારણે ઘણા બધા વ્હીકલ ચાલે છે. તો એના સપ્લાયમાં કટ ઓફ થશે નહીં. તો કોને ભોગવવાનું છે? ખાતર ઉત્પાદન કરતા જે પ્લાન્ટ હોય એ લોકો જે છે એને પહેલા જે ફાળવણી થતી તેનાથી થોડી ઓછી થઈ જશે, 70%, 30% કાપ. એટલે અને આ 70% સુધી કેમ રાખ્યું છે? કારણ કે આ કૃષિ સુરક્ષા માટે જોડાયેલી ઇમ્પોર્ટન્ટ વાત છે, એટલા માટે. પછી પ્રાથમિક ક્ષેત્ર નંબર 3 અને 4 માં 80% જે છે ફાળવણી કરવામાં આવશે. તો મતલબ એને જે પેટલા મળતો હતો એનાથી 20% એનો કાપ, 80% ચાલુ રહેશે. તો એ કઈ જગ્યા? તો આપણા ભારતની અંદર જ્યાં પણ મેન્યુફેક્ચરિંગ ચાલુ છે અને જ્યાં પણ કમર્શિયલ એક્ટિવિટી ચાલુ છે, રેસ્ટોરન્ટ વગેરે વગેરે, આ લોકો જે રાષ્ટ્રીય ગ્રીડ અથવા તો શહેરી ગેસ વિતરણ નેટવર્ક સાથે જોડાય, આ બધા બાટલાનો જે સપ્લાયનું આખું નેટવર્ક છે એની સાથે જોડાયેલા છે. બાટલા તમારા ઘરે સુધી મૂકી જાય ને, સિટી બેઝડ ગેસ નેટવર્ક કહેવાય છે. તો અલ્ટિમેટલી એ લોકો જે છે, અને ખાસ કરીને બીજા છે ચા ઉદ્યોગો, જે ચા બનાવવામાં જે ગેસના બાટલાની જરૂર પડે છે, આ બધી જગ્યા ઉપર 80% ફાળવણી જે છે ચાલુ રહેશે. તો અલગ અલગ સેક્ટરમાં કોને કેટલું ઘટાડવાનું એ સમજી લેવાનું. તો કયા 2 સેક્ટરમાં નથી ઘટાડવાનું? આ 2 સેક્ટરમાં નથી ઘટાડવાનું. એક પ્રકારનો ઓર્ડર છે, બરાબર. તો ઓર્ડર, અને તમે બંધારણમાં તમે એક વસ્તુ એવી સાંભળી હશે, ઓર્ડર શબ્દ ક્યાં આવે? ઓર્ડર શબ્દ બંધારણમાં એક જગ્યાએ આપ્યો છે, આર્ટિકલ નંબર 13 માં. જે કાયદાની વ્યાખ્યા છે, કાયદો કોને કહેવાય? જે ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન નહીં કરે એ કાયદો કહેવાય ને. પણ કાયદાની વિસ્તૃત વ્યાખ્યામાં એક શબ્દ લખ્યો છે ઓર્ડર, પછી લખ્યું છે ઓર્ડિનન્સ, ઘણું બધું લખ્યું છે આની અંદર. રૂલ્સ, કસ્ટમ, બધાને કાયદો સમજવાનો. તો આ બધું જે સરકાર કરે એ કાયદો જ કહેવાય. માની લો આમાં સરકારે આવું કર્યું હોત કે ભાઈ ઘર માટે પીએનજી નહીં મળે, આવું કહી દીધું હોત અચાનક, તો એ ઓર્ડર એવો ઓર્ડર કહેવાય. ભલે કાયદા જેવું નથી, મતલબ પાર્લામેન્ટમાં પસાર નથી થયો, પણ છે તો ઓર્ડર. અને આર્ટિકલ 13 મુજબ એવો ઓર્ડર સરકાર પાસ નહીં કરી શકે કે જે ફંડામેન્ટલ રાઇટની અગેન્સ્ટ હોય. તો અહીંયા એવો ઓર્ડર પાસ સરકાર નહીં કરી શકે કે જે આર્ટિકલ 21 નું વાયોલેશન કરે. એટલે અહીંયા સરકારે પીએનજી તો આપવો જ પડે, સીએનજી તો આપવો જ પડે, એવી સરકારને અંદરથી ખબર છે. ચાલો થોડું બેઝિક તમને આગળ શીખવા. આ ઉપરાંત મેં કીધું એમ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અંતર્ગત એ રિફાઇનરીઓને પણ અને સેક્શન નંબર 3 અંતર્ગત હે એક પ્રકારે ડાયરેક્ટિવ ઓર્ડર આપી શકે છે, તમારે આટલું આટલું કરવાનું છે. તો અહીંયા જેટલી પણ આપણા ભારતની રિફાઇનરીઓ છે અને પેટ્રોકેમિકલ જે સંકુલો છે, આઈઓસીએલ ને બીપીસીએલ ને બધી રિફાઇનરીઓ જે બી છે, બધાને એક વાત સ્પષ્ટ કહી દેવામાં આવી કે ભાઈ આ પ્રોપેન, બ્યુટેન, પ્રોપિલિન અને બ્યુટીન, આ બધાને હાઇડ્રોકાર્બન કહેવાય. તમે સમજો, ધ્યાનથી સમજો, આ બધા હાઇડ્રોકાર્બન છે. આ બધા જ હાઇડ્રોકાર્બન જે છે એનો ઉપયોગ એક વસ્તુમાં નથી કરવાનો અને હવે એક વસ્તુમાં કરવાનો. ક્યાં નથી કરવાનો, ક્યાં પ્રતિબંધ લગાવ્યો? તો કે તમારે આ બધામાંથી પ્લાસ્ટિક, રેસા, ડિટર્જન્ટ, આ બધું હમણાં તમે ઊભું રાખી દો. હું રાખી દો ઊભું. ડિટર્જન્ટ નહીં હોય ચાલશે, કોઈ ફરક નથી પડી જવાનો, કપડા એમને ધોઈ નાખશે બધા. બટ બધી જ કંપનીઓ ફરજિયાત આ બધા હાઇડ્રોકાર્બનમાંથી શું બનાવડાવે ભાઈ? હું બનાવડાવે એલપીજી. હું બનાવડાવે એલપીજી 100% માત્ર. અને આ બધો જ ગેસ જે છે એ કોને આપવાનો છે? આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ ને બનાવીને આપવાનો, જેથી ઘરેલું રસોઈ ગેસ જે છે એનું ઉત્પાદન વધે. અને આ કરવાથી 5 જ દિવસમાં એલપીજી નું પ્રોડક્શન જે છે એમાં 28% શું આવી ગયો? વધારો પણ આવી ગયો. સરકારના એક ઓર્ડર, બરાબર. તો રાત દિવસ આપણે એલપીજી બનાવવાનું શું કરી દીધું? ચાલો. તો અત્યાર સુધી કેમ નથી કરતા? અત્યાર સુધી જરૂર નહોતી, બહારથી આવી જતો હતો, તો શું કરવા ખોટું કર્યું? તો અત્યારે વધારે આપણે પ્લાસ્ટિક, રેસા, ડિટર્જન્ટ આમાં વધારે ઉપયોગ કરતા. હવે જે છે આપણે એલપીજી નું ઉત્પાદન પાછું વધારી દીધું. તો ક્લિયર થાય છે ભાઈ? ઓકે. તો અહીંયા આન્સર આવશે આવશ્યક ચીજ વસ્તુઓનો અધિનિયમ, હે ને. તો આ મુદ્દો જે છે સરકારે હમણાં હાથમાં લીધો છે. ચાલો તો સમરી જોઈએ હવે ફાઇનલી. ઓકે. શ્રીનગરની અંદર ઠંડા પાણીની માછલીઓ માટે એક રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયું હતું. યોગ દિવસની ગણતરીના ભાગરૂપે નવી દિલ્હીમાં યોગ મહોત્સવ જે છે એનું શું થયું છે? આયોજન થયું છે. સૌથી ઊંચા જ્વાળામુખી ઉપર અને અર્પિતા પાત્ર જે આઈઆઈએસસી ના પ્રોફેસર જે છે
એ ચડીને દેખાડ્યું છે. બીજા ભારતીય બન્યા છે. પછી સાંસદ બિરલા મેમોરિયલ એવોર્ડ જે છે એ કોને મળ્યો છે ભાઈ? યશવંત ગુપ્તાને મળ્યો છે. હે ને? ફિઝિક્સમાં એનું યોગદાન બધા. ગોવા ગવર્મેન્ટે આ એડવોકેટ જે છે એની પર અત્યાચાર ન થાય એટલા માટે એક બિલ રજૂ કર્યું છે. વર્લ્ડ પેરા એથ્લેટિકની અંદર શૈલેષ કુમારે બેઝિકલી ગોલ્ડ મેડલ જીત્યો છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ જે છે સ્પેનના બાર્સેલોનાની અંદર આયોજન થયું છે. સી ડોટની ફ્રોડ પ્રો એપ્લિકેશન ફાઇનલિસ્ટની અંદર આવી ગઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સને કોટન મોકલવામાં ચીન પહેલા નંબર પર હવે નથી રહ્યું. ભારત જે છે પહેલા નંબર પર પહોંચી ગયું છે. જીસીસી દેશો અને જોર્ડન ઉપર હુમલા કરવાની નિંદામાં ભારત પણ એને હા પાડી છે. તરફેણમાં મતદાન કર્યું છે, યાદ રાખજો. પછી ભારતનું પહેલું ઇન્ડિપેન્ડન્ટ સ્વાયત્ત દરિયાઈ જહાજ નિર્માણ અને સિસ્ટમ કેન્દ્ર જે છે એ આંધ્રપ્રદેશ જે છે ત્યાં ડેવલપ કરવામાં આવી રહ્યું છે. યુનાઇટેડ કિંગડમ અને ઇટલીમાં જીઆઈ ટેગ વાળા જે જોહા ચોખાની નિકાસ જે છે આસામથી થઈ છે. પાય દિવસ જે છે 14 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને ઇન્ટરનેશનલ મેથેમેટિક ડે પણ 14 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જન્મદિવસ પણ 14 માર્ચે છે. ચાલો, પછી 2026માં મદ્રાસ હાઈકોર્ટના 55માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ છે? એ ધર્માધિકારી. અને તાજેતરમાં એલપીજીનો સપ્લાયનો જે પ્રોબ્લેમ આવ્યો છે એના માટે સરકારે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ એટલે કે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ જે છે એના અંતર્ગત અલગ અલગ ઓર્ડર અને કાર્યવાહી કરી છે. ક્લિયર? ચાલો, તો આ સાથે આજનો સેશન આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં વળી પાછા કરંટ અફેર્સના મુદ્દાઓ સાથે મળીએ. ત્યાં સુધી વિડીયોને લાઈક મહેરબાની કરીને કરજો અને વિડીયો જોજો અને તમારા મિત્રોને પણ દેખાડજો. ફાયદો તમને થવાનો છે. ક્લિયર? ચલો, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.